હરે કૃષ્ણ. સર્વેને દંડવત પ્રણામ. તો આપણે 5 વાગ્યા છે, શરૂઆત કરીએ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો હરે કૃષ્ણ સર્વેને. આપણે આપણા ક્લાસમાં મંગલતાને વધાવી અને શરૂઆત કરીએ. રાધા ગોવિંદાના ચરણોમાં પ્રણામ કરીએ, એમના આશીર્વાદ લઈએ. અને શ્રી શ્રી રાધા ગોવિંદા મંદિર ઇસ્કોન બેંગ્લોર કુલાઈ પરિવાર તરફથી તમારા બધાનું સ્વાગત છે. ઓમ અજ્ઞાન તિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટમ સ્થાપિતમ યેન ભૂતલે સ્વયં રૂપઃ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકમ. વંદેહમ શ્રી ગુરો શ્રીયુતપદકમલમ શ્રી ગુરુન વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપમ સાગ્ર જાતમ સહગણ રઘુનાથાન્વિતમ તમ સજીવમ સાદ્વૈતમ સાવધૂતમ પરિજન સહિતમ કૃષ્ણ ચૈતન્ય દેવમ શ્રી રાધા કૃષ્ણ પાદાન સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાંશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધાકાંત નમોસ્તુતે. તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્रणमामि હરિપ્રિયે. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. નમઃ વિષ્ણુપાદાય કૃષ્ણપ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્તિવેદાંત સ્વામિનિતિ નામિને. નમસ્તે સારસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણે નિર્વિશેષ શૂન્યવાદી પાશ્ચાત્ય દેશતારિણે. જય શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રી વાસાદિ ગૌર ભક્ત વૃંદ. બધા સાથે બોલશું મંત્ર. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, સાદા પ્રણામ. સાદર હરે પ્રણામ કૃષ્ણ. માતાજી. હરે કૃષ્ણ હરે માતાજી, કૃષ્ણ. સર્વત પ્રણામ. તો બધાનું સ્વાગત છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. તો ગયા સત્રમાં આપણે ચર્ચા કરી ગયા. કયા કયા વિષયોની ચર્ચા કરી હતી આપણે? હરે કૃષ્ણ. કોઈ કહેશે? હરે મનુષ્ય કૃષ્ણ. જે 4 ભૂલ કરે છે તે. હા, ખૂબ સરસ. હરે કૃષ્ણ માતાજી. બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન કેવી રીતના અલગ અલગ છે એની કરી હતી હા, ચર્ચા. યસ, બરાબર. હા, ઓકે. બ્રહ્મ હરે પરમાત્મા કૃષ્ણ ને માતાજી. જી માતાજી. પરમ સત્યની વાત કરી હતી કે ઈશોપનિષદમાં કૃષ્ણ ભગવાનનું નામ નથી, પરંતુ પરમ સત્ય તરીકે આપણને સંબોધાય છે. એટલે કે છે ને કે આ બધા ઉપનિષદમાંથી આપણને ખબર ના પડે કે કૃષ્ણ જ ભગવાન છે. એ માત્ર ને માત્ર ભગવદ ગીતા ભાગવતમ માંથી જ ખબર પડે આ પરમ સત્ય કોણ છે, ભગવાન છે કોણ છે. જી માતાજી, ખૂબ સરસ. બીજા કોઈને કંઈ કહેવું છે? હરે કૃષ્ણ માતાજી, ભગવાન પૂર્ણ છે બધી રીતે, એની વાત હતી. જી માતાજી. હા, એ ખૂબ શ્લોક સરસ. છે ને પૂર્ણ મદન. હા, યસ, ખૂબ 4 વેદો સરસ. માટે કીધું હતું. હા, ઓકે. ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ અને એના માટે કીધું હતું. હા, ખૂબ સરસ માતાજી. ઓકે. તો બધા સચિત આનંદ વિશે કીધેલું. જી માતાજી. હા, ખૂબ સરસ. તો આપણે ઓવરઓલ પરિચય લઈ લીધો તો થોડો ઘણો, બરાબર ને? ઈશોપનિષદ આપણે હવે શરૂ કરવા જઈ રહ્યા છીએ, ત્યારે આજે આપણે ડિટેલમાં જોવાનું છે કે આ પૂર્ણમદ પૂર્ણમિદમ આ શ્લોકનો મિનિંગ શું છે. બરાબર. ભગવાને તો કીધું કે બધું જ ભગવાનમાંથી જે પણ નીકળે છે બધું જ પૂર્ણ છે. તો આજે આપણે એ સમજવાનું છે. તો બધાનું સ્વાગત છે.
તો આપણે ગયા ક્લાસમાં આપણે ચર્ચા કરી ગયા કે ભક્તિ એટલે શું, બરાબર, ભક્તિનો અર્થ શું થાય. હા, સાધન અને સાધ્ય વિશે આપણે જોયું અને વેદો કેમ આવશ્યક છે એના માટે થોડીક આપણે ચર્ચા કરી. અને એ પછી આપણે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને શબ્દ પ્રમાણ વિશે આપણે જોયું હતું. અને એ પછી આપણે જોયું હતું આપણે આ ઈષ્ટ સ્તુતિ વિશે. અને આ જે ઈષ્ટ સ્તુતિ જે છે મંત્ર એ ભગવાન વિશે કહેવાયેલો છે, બરાબર. તો એના વિશે આપણે થોડી ઘણી ચર્ચા કરી હતી. અને ઈશોપનિષદનું મંગલાચરણ છે, આ મંગલાચરણ શ્લોક તરીકે ઓળખાય છે. તો એ રીતે આપણે ચર્ચા કરી હતી. અને બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન વિશે અને સતચિત આનંદ વિશે આપણે વાત કરી હતી. અને એ પછી આપણે જોયું હતું કે ભગવાનમાં તો બધા જ પ્રકારના લક્ષણો છે અને ભગવાન નિરાકાર પણ છે અને સાકાર સ્વરૂપ પણ છે ભગવાનનું, બરાબર ને. તો આપણે એ રીતે વાત કરી હતી અને આપણે સમજાતા કે ભગવાન જે છે એ નિરાકાર સ્વરૂપ માં પણ છે અને ભગવાન સાકાર સ્વરૂપમાં પણ છે, કેમ કે ભગવાન પૂર્ણ છે એટલે બધા જ લક્ષણો ભગવાનમાં હોવા જોઈએ, બરાબર. તો એ રીતે આપણે ચર્ચા કરી હતી. ભગવાનનું નિરાકાર સ્વરૂપ કયું છે? બ્રહ્મજ્યોતિ. બ્રહ્મજ્યોતિ. હા, ભગવાનમાંથી નીકળતું તેજ. યસ. તો આપણે આ રીતે ચર્ચા કરી ગયા ક્લાસમાં. તો આપણે હવે આ જે મંત્ર મંગલાચરણનો જે આ મંત્ર છે એને આપણે થોડું આજે વધારે ડિટેલમાં સમજીશું. અને એ પછી હજી આપણો પ્રસ્તાવના જે ઈશોપનિષદ બુક છે એમાં જે પ્રસ્તાવના પ્રભુપાદે આપેલી છે એના ઉપર પણ થોડી ઘણી આજે વધારે ડિટેલમાં ચર્ચા કરીશું, બરાબર. તો આજે આપણા 2 ક્લાસ તો થઈ ગયા છે, આજે બીજો ક્લાસ છે. તો બીજો 2 ક્લાસ આપણે પ્રસ્તાવના અને આજે આ મંગલાચરણ શ્લોક સમજવામાં આપણો જશે એવું લાગી રહ્યું છે, બરાબર. માતાજી, આજે સેકન્ડ ક્લાસ છે કે ફર્સ્ટ છે? ના, સેકન્ડ ક્લાસ છે પ્રભુ. ઓકે જી, હા. તો ગયા ક્લાસમાં આપણે આ રીતે ચર્ચા કરી હતી કે ભગવાન અને આ મંગલાચરણના શ્લોક વિશે ચર્ચા થોડી ઘણી કરી હતી. તો હવે આ શ્લોકમાં જે પહેલો શબ્દ છે ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે. તો ઓમ પૂર્ણમદ એટલે પૂર્ણમદ અને પૂર્ણમિદમ. હવે સંધિ છૂટી પાડીએ તો એમાં પહેલો જે શબ્દ છે પૂર્ણમદ, તો પૂર્ણમ નો અર્થ થાય છે કમ્પ્લીટ અને અદહ નો અર્થ થાય છે તેઓ. આપણે ગુજરાતીમાં નથી કહેતા અમે અને તમે, એવી રીતે અહીંયા તેઓ એટલે અદહ એટલે એમ કે તેઓ પૂર્ણ છે. તેઓ કોણ છે એ અહીં બતાવ્યું નથી. તો બીજો શબ્દ છે પૂર્ણમિદમ, બરાબર. તો પૂર્ણમિદમ એટલા માટે એ શું થાય? ઈદમનો શબ્દાર્થમાં અર્થ બતાવ્યો છે ઈશોપનિષદ બુકમાં કે આ ઘટનાઓથી ભરેલું જગત. તો તેઓ પણ પૂર્ણ છે અને એમનાથી ઉત્પન્ન થયેલું આ દ્રશ્ય જગત પણ પૂર્ણ છે એવું અહીંયા કહેવા માંગે છે. હવે ઘણા નિરાકારવાદી લોકો કહે કે ભાઈ બ્રહ્મ સત્ય, જગત મિથ્યા, પરંતુ જગત મિથ્યા નથી, ભગવાનમાંથી આવે છે, પૂર્ણમાંથી આવે છે, એટલા માટે એ પણ પૂર્ણ છે. એ પછી છે પૂર્ણસ્ય પૂર્ણમાદાય. તો પૂર્ણમાંથી કેટલાય પૂર્ણ ઉત્પન્ન થાય છે તો પણ પૂર્ણ જ રહે છે. પૂર્ણમાંથી પૂર્ણ લઈ લેવામાં આવે છે તોય એ પૂર્ણ જ રહે છે. તો ભગવાન કેટલા બધા અવતારો લે છે. આપણે જોઈએ છીએ કે મૂળ શ્રી કૃષ્ણ ગોલોક ધામમાં છે, એમનો વિસ્તાર કરી અને ભગવાન અનેક બ્રહ્માંડોમાં લીલા કરે છે, તો પણ ગોલોક ધામમાં રહેલા શ્રી કૃષ્ણમાંથી કાંઈ ઓછું થતું નથી. આપણા માટે કેવું હોય કે આપણે અનેક જગ્યાએ ઉપસ્થિત ન રહી શકીએ. તમે અત્યારે બધા ક્લાસમાં છો, તમારા ઘરમાં હશો કે ક્યાંક ઓફિસમાં હશો કે ક્યાંય પણ હશો, પણ તમે બધી જગ્યાએ ઉપસ્થિત રહી શકતા નથી. એવી રીતે આપણે બીજું ઉદાહરણ જોઈએ કે ભાઈ એક બાલદીમાં પાણી ભર્યું હોય, એમાંથી 2-3 ટબલર પાણી કાઢી લેવામાં આવે તો બાલદીમાં પાણી ઓછું થતું નથી. પરંતુ ભગવાન વિશે આપણે આ રીતે ન કહી શકીએ. ભગવાન તો સર્વવ્યાપક પણ છે, પ્રત્યેક જીવાત્માના હૃદયમાં પરમાત્મા રૂપમાં પણ રહેલા છે
ગોલોકધામમાં પણ છે અને અનેક બ્રહ્માંડોમાં એમની લીલા ચાલતી હશે તો ત્યાં પણ ઉપસ્થિત છે. તો આ બધી ભગવાનની અચિંત્ય શક્તિ છે. અને બીજા એક હજી ઉદાહરણ દ્વારા સમજીએ તો ગણિતના ઉદાહરણ દ્વારા સમજીએ તો ગણિતમાં એક કોન્સેપ્ટ આવે છે. કયો કોન્સેપ્ટ છે? ઇન્ફિનિટી. ઇન્ફિનિટી નો અર્થ થાય છે અનંત. તો અનંત એટલે શું? અનંતનો શું અર્થ થાય? હરે કૃષ્ણ. હરે અનંત કૃષ્ણ એટલે જેની માતાજી. કોઈ શરૂઆત કોઈ નથી અને અંત જેનો કોઈ અંત અગણિત નથી. માતાજી. હા, અગણિત જેનો કોઈ એનો કોઈ હા. અંત નથી. બરાબર. કાઉન્ટ ન જેનો કરી અંત શકાય. નથી. હા, કાઉન્ટ ન કરી શકાય, જેનો કોઈ અંત નથી, એને માપી શકાતું નથી. બરાબર ને? હવે ગણિતમાં નેચરલ નંબર કયા છે? આપણે સ્કૂલમાં હતા ત્યારે ભણી ગયા હે ને, પ્રાકૃતિક સંખ્યા જેને કહેવામાં આવતી. તો 1 થી 9 નો જે આંકડો છે, 1 થી હા 9. હા, 1 થી 9, બરાબર ને? જે ટીચર હશે એને બધાને ખ્યાલ હશે. તો 1 થી 9 એ આંકડા એ જે છે, હા, તો એ અનંત સુધી જઈ શકે છે. જો ભગવાને કેવી બનાવ્યું છે. હા, કેમ કે ભગવાનમાંથી જે આવે છે એ બધું પણ પૂર્ણ છે. બરાબર ને? તો આપણે એ રીતે સમજવાનું છે. તો આપણે ગણિતના આંકડાઓ લઈએ 1 થી 9 પ્રાકૃતિક સંખ્યા, તો આપણે જો નંબર્સને ગણીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 અને એમ કરતા 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 કેટલાય આંકડા સુધી આપણે જઈ શકીએ. અને એમ કરતા કરતા 100 1000 10,000 લાખ 10 લાખ કરોડ બિલિયન ટ્રિલિયન મિલિયન સુધી આ અનંત સુધી જઈ શકે આંકડાઓ. બરાબર ને? હવે આ સંખ્યાઓમાં જે આપણે ઓડ નંબર અને ઇવન નંબર હોય છે. બરાબર? ઓડ નંબર્સ એટલે કે વિષમ સંખ્યા અને ઇવન નંબર એટલે કે સમ સંખ્યા. આપણે નથી કહેતા એકી સંખ્યા ને બેકી સંખ્યા, ગુજરાતીમાં અર્થ લઈએ તો ઇવન સંખ્યા કઈ છે? 2 4 6 8. 1 3 5 હા. 10 12 14 યસ, બરાબર ને? તો એવી રીતે આગળ સુધી જઈએ તો એ પણ અનંત છે. બરાબર? અને ઓડ સંખ્યા જે લઈએ તો 1 3 5 7 9 11 13 15, તો એ પણ આંકડાઓ અનંત સુધી જઈ શકશે. બરાબર છે ને? હવે આપણે બીજો એક પ્રયોગ કરીએ કે આ જે નંબર્સ છે 1 2 3 4 5 6 7 8, એમાંથી ઇવન સંખ્યાને આપણે કાઢી લઈએ, સમ સંખ્યાને કાઢી લઈએ, તો પણ એ જે ઓડ નંબર્સ છે એ પણ અનંત સુધી જઈ શકશે. અને એમાંથી જો ઇવન ને રાખીને ઓડ ને કાઢી લઈશું તો પણ એ અનંત સુધી જઈ શકશે. તો અનંત સંખ્યાના નંબરોમાંથી આપણે જોઈએ કે ઇવન નંબર્સમાંથી ઓડ નંબર્સને કાઢી લઈશું તો પણ ઇવન નંબર્સ તો અનંત જ રહે છે. તો પોઈન્ટ એ છે કે અનંત સંખ્યાના સેટમાંથી કોઈ અનંત સંખ્યાઓને કાઢી લેવાથી પણ અનંત જ બાકી રહે છે. તો અનંતનું ગણિત અલગ હોય છે અને આપણે સામાન્ય ગણિત જેવું હોતું નથી. સામાન્ય ગણિતમાં આપણે શું કરીએ? 2 - 2 કરીએ તો 0 થાય. બરાબર ને? 2 - 2 ઇઝ ઇક્વલ ટુ 2 આપણે જોયું કોઈ દિવસ? નથી જોયું. 2 - 1 કરીએ તો 1 જ રહે. તો એવું આપણે જોયું નથી કે 2 માંથી 2 કાઢી લઈએ તો 2 જ બચે છે, એવું થતું નથી. તો આ અનંતમાંથી અનંત ઘટાડ્યું તો પણ અનંત જ બચે છે. તો ઉદાહરણના માધ્યમથી આપણે જોયું કે પૂર્ણમાંથી પૂર્ણ ઉત્પન્ન થવા છતાં પણ પૂર્ણ જ રહે છે. તો ભૌતિક જગત પણ પૂર્ણમાંથી ઉત્પન્ન થાય છે. તો આ ભૌતિક જગત પણ પૂર્ણ છે. તો આ 7 વાર પૂર્ણ શબ્દ આવ્યો છે આ શ્લોકમાં. તો ઉપનિષદોમાં પરમ સત્યની વ્યાખ્યા કરી છે. પરમ સત્યના ગુણગાન કરવામાં આવ્યા છે, પરંતુ બહુ રહસ્યમય ભાષામાં ગુણગાન કરવામાં આવ્યા છે. તો આપણને આ બધા શ્લોકની કદાચ તમને પણ બધાને ખબર હશે અને આ મંત્ર કદાચ જાણતા પણ હશો તમે બધા. પણ આ મંત્ર કોના માટે છે, કેમ બોલવામાં આવે છે, એ આપણે બધા ઈશોપનિષદને જાણ્યા પછી આપણને ખ્યાલમાં આવ્યું અને ઇસ્કોનમાં આવ્યા અને સમજ્યા ત્યારે આપણને આ ખબર પડી. મારું તો કદાચ એવું જ છે, કદાચ તમને બધાને કંઈ ખબર હશે પણ ખરા, પણ મારું તો એવું જ હતું કે મને અહીંયા આવ્યા પછી ખબર પડી. તો આ બધા ઉપનિષદોની શૈલી જે છે એ બહુ રહસ્યમયી છે. તો આ ઉપનિષદો બહુ જેને કહેવાય ને કે વિદ્વાન લોકો હોય,
અને જેની કુશાગ્ર બુદ્ધિ શક્તિ પ્રાપ્ત થયેલી છે એવા બુદ્ધિજીવી જીવો માટે હોય છે. બરાબર. તો આપણે હવે અહીંયા કહેવામાં આવ્યું છે કે ભાઈ ભગવાનમાંથી પૂર્ણ ઉત્પન્ન થાય છે, તો ભૌતિક જગત પણ પૂર્ણ છે. ભગવાનમાંથી ઉત્પન્ન થયેલું હોવાથી ભૌતિક જગત પણ પૂર્ણ છે. તો એને આપણે કઈ રીતે સમજી શકીએ કે ભાઈ આ ભૌતિક જગત પણ પૂર્ણ છે? તમને કોઈ એવું એક્ઝામ્પલ યાદ આવે છે કે એવું કહી શકીએ આપણે કે ભૌતિક જગત પૂર્ણ છે? હરે કૃષ્ણ. સમુદ્ર માતાજી, સમુદ્ર, માતાજી હા ધરતી આકાશ સૂર્ય આવે માતાજી, સૂર્ય. હા, એટલે એ તો આખી બ્રહ્માંડની રચના થઈ ગઈ કે એમાં સૂર્ય ચંદ્ર ભગવાને બધું બનાવેલું છે. હા, તમે નજીક છો બધા. સૂર્ય ચંદ્ર તો બરાબર. તો પછી શું સૂર્ય કેવી રીતે કામ કરે છે? હા, રોજ આપણે જોઈએ છે કે સૂર્યનો ઉદય થાય છે, સૂર્યનો અસ્ત થાય છે. સૂર્યદેવ આપો- દ્વારા માતાજી. કિરણ, સૂર્યદેવ, ગ્રહો, હા. તારાઓ હા, એ બધું બરાબર. હા દરેક જગ્યાએ હા, દેખાય છે સૂર્ય. હા. ઓકે. માતાજી સમુદ્ર પણ આવે ને? હા, તારાઓ બરાબર. આવે. હા, ઓકે. તો એ બધી તો આખી બ્રહ્માંડની રચના થઈ ગઈ, પણ એ પૂર્ણ કેવી રીતે છે એને કઈ રીતે સમજવાનું આપણે? ભગવાન દ્વારા માતાજી. માતાજી ભગવાનના દ્વારા ગર્ભોદક્ષ સંચાલિત છે. ઓકે. હા, ઓકે, ચલો, સરસ. બધાને હરે કૃષ્ણ માતાજી. હા, સમુદ્રમાંથી આપણે એક લોટો પણ પાણી લઈએ કે છે, એક ગેલન પણ પાણી લઈએ તો સમુદ્રનું પાણી ઓછું થતું નથી. યસ, વેરી ગુડ. હા, સરસ. હરે સરસ. કૃષ્ણ માતાજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. માતાજી. હા, સૂર્યપ્રકાશનો આપણે ગમે એટલો ઉપયોગ કરીએ પણ એમાં કોઈ ઘટાડો થતો નથી સૂર્યપ્રકાશનો. હા, યસ, બરાબર છે. પરફેક્ટ. પછી કોઈને હજી કઈ માઇન્ડમાં આવે છે? ઓકે, ચાલો તો આપણે એને સમજીએ. ચંદ્રની શીતળતા પણ કમ નથી થતી. હા, હરે કૃષ્ણ. તો આપણે વાયુનો ઉપયોગ યસ. કરીએ વાયુ હા, પણ. હા, હવા માતાજી, વાયુ. હા, હા. હા, સરસ, ખૂબ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. તો જો હવે આપણે આ વસ્તુને સમજવી હોય કે ભૌતિક જગત પણ ભગવાનથી આવેલું છે એટલે પૂર્ણ છે, તો એના માટે આપણે ઉદાહરણો જોઈએ કે સૂર્યનો ઉદય અને અસ્ત થાય છે, પણ એ આપોઆપ થઈ જાય છે. એના માટે કોઈ આપણે બટન દબાવવું પડતું નથી. બરાબર. બીજું ઉદાહરણ જોઈએ કે ભૌતિક જગતમાં જે વસ્તુઓ છે જે ભગવાને આપેલી છે એ બધી પણ પરિપૂર્ણ છે. હા, કઈ રીતે? કે કોઈ વ્યક્તિ પુરુષના શરીરમાં જન્મ લે છે, કોઈ સ્ત્રીના શરીરમાં જન્મ લે છે, અને એમનો સંગ થવાથી સંતાનની ઉત્પત્તિ થાય છે. તો આ સંતાનની ઉત્પત્તિ માટે કોઈ બહારી સાધનની સહાયતા લેવાની જરૂર નથી પડતી. બરાબર. હા, એમની અંદર એવી શક્તિ મૂકેલી છે ભગવાને કે ભાઈ પહેલેથી જ ભગવાને એ શક્તિ મૂકેલી છે ને એના દ્વારા એ કામ થાય છે. બરાબર. એનાથી વિરુદ્ધ આપણે જઈએ કે માનવ સર્જિત કોઈ વસ્તુ હોય, હા, અને બેનો સંગ કરાવવામાં આવે તો એવું બને છે કે કોઈ ત્રીજી વસ્તુને ઉત્પન્ન કરી શક્યા હોય? હા, એવું નથી થતું ને? બરાબર છે. હા, આપણે કોઈ બે મોબાઈલને ભેગા કરીએ તો બે મોબાઈલમાંથી ત્રીજો મોબાઈલ, અત્યારે મારી પાસે મોબાઈલ પડ્યો છે એટલે મને અત્યારે ઉદાહરણ એ યાદ આવ્યું કે ભાઈ બે મોબાઈલને ભેગા કરવામાં આવે તો ત્રીજો મોબાઈલ ઉત્પન્ન થતો નથી. હા, અત્યારે ડોક્ટરોએ એ આખી જેને કહેવાય ને કે પદ્ધતિ વિકસાવી છે કે ભાઈ અત્યારે આઈવીએફ થાય છે અને બધી જે પદ્ધતિ વિકસાવેલી છે, પણ એ પદ્ધતિ પણ જે ભગવાને મટીરિયલ આપ્યું છે એમાંથી એ લોકોએ વિકસાવી છે. એમનો પોતાનો કોઈ એનો પ્રયોગ નથી. બરાબર ને? તો આ રીતે આપણે જોઈ શકીએ. બીજું એક ઉદાહરણ લઈએ કે મનુષ્ય શ્વાસના માધ્યમથી ઓક્સિજન લે છે, H2O લે છે, અને કાર્બન ડાયોક્સાઇડ CO2 બહાર કાઢે છે. અને આ CO2 કાર્બન ડાયોક્સાઇડ કોના માટે કામ આવે છે? જે વનસ્પતિ, વૃક્ષો, વનસ્પતિ, વૃક્ષો, હા, વૃક્ષો માટે, પેડ વનસ્પતિ. પૌધા, એ બધા કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી લે છે. કાર્બન ડાયોક્સાઇડ, આ બધા પેડ પૌધા વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. અને આપણે શું કરીએ છીએ મનુષ્યો?
આપણે ઓક્સિજન બહાર કાઢીએ છીએ, અરે સોરી, કાર્બન ડાયોક્સાઇડ બહાર કાઢીએ છીએ, બરાબર, અને એ કાર્બન ડાયોક્સાઇડ વૃક્ષો અને વનસ્પતિઓ એના દ્વારા શ્વાસમાં લે છે, બરાબર ને? તો વનસ્પતિ, વૃક્ષો, પેડ પૌધા એ બધા કાર્બન ડાયોક્સાઇડ હવામાંથી લે છે અને ઓક્સિજન બહાર કાઢે છે. તો મનુષ્ય એનું વેસ્ટ જે છે કાર્બન ડાયોક્સાઇડ એ બહાર કાઢે છે, પરંતુ પેડ પૌધા, વનસ્પતિ એ વેસ્ટને લઈ અને ઓક્સિજન આપે છે. તો જુઓ, આ કેટલી પૂર્ણ વ્યવસ્થા થઈ ભગવાનની, બરાબર. તો હવે એક ફેક્ટરી જેનો વેસ્ટ બીજી ફેક્ટરીનું રો મટીરિયલ છે અને બીજી ફેક્ટરીનું વેસ્ટ પહેલી ફેક્ટરીનું રો મટીરિયલ છે. કેટલી અજબ વાત છે ને, ભગવાને કેટલું પૂર્ણ બનાવ્યું છે. જો આ સંસાર, એને આ રીતે આપણે સમજી શકીએ. અને એમાં કોઈનું વેસ્ટ અને ખરાબ થતું નથી, પૂર્ણ વ્યવસ્થા છે, બરાબર. એનાથી વિપરીત આપણે અત્યારે જોઈએ છે કે ભાઈ માનવ ફેક્ટરીઓ લગાવવામાં આવે છે, એનું વેસ્ટ નીકળે છે, એ બીજા કામમાં આવતું નથી, પરંતુ આજુબાજુના વાતાવરણને એટલું બધું ખરાબ કરે છે. આપણે નથી જોતા, કયું ઉદાહરણ છે, યમુના નદીનું જે પાણી છે અત્યારે કેટલું બધું ખરાબ થઈ રહ્યું છે. ન્યૂઝપેપરોમાં, ટીવીમાં આપણે જોઈએ છે કે આજુબાજુની ફેક્ટરીઓ વાળાઓએ એટલું બધું દાટ વાળ્યો છે કે એ યમુના નદી ખરાબ થઈ રહી છે અને આજુબાજુના રહેવાસીઓને બહુ તકલીફ પડી રહી છે અને એના લીધે પ્રદૂષણ પણ વધી રહ્યું છે. તો જો ભગવાનની વ્યવસ્થા કેવું છે, કાર્બન ડાયોક્સાઇડ આપણે બહાર કાઢીએ છીએ, પરંતુ એ જ કાર્બન ડાયોક્સાઇડ વનસ્પતિ અને વૃક્ષો માટે કામ લાગે છે. તો આખી જે ચક્ર જે છે એ આ રીતે સમજી શકીએ આપણે, બરાબર. તો આના ઉપરથી આપણે સમજી શકાય છે કે ભગવાનની આ ભૌતિક જગતની વ્યવસ્થા કેટલી બધી વ્યવસ્થિત છે અને પ્લાનિંગ, મેનેજમેન્ટ કેટલું જબરજસ્ત છે. એ પછી જો હવે આના ઉદાહરણ પરથી તમને બધાને કંઈ યાદ આવતું હોય તો કહી શકો છો. હા, તમે લોકો કંઈ યાદ આવે છે? એ તો હજી એક ત્રીજું ઉદાહરણ આપણે લઈએ તો જો ફળો, ફૂલો, શાકભાજીનો જો વપરાશ ન થાય તો ભગવાનની એવી શક્તિ મૂકેલી છે ભગવાને કે પોતાની રીતે જ સડી જાય છે. હા, તો જ્યારે માનવ સર્જિત જે વસ્તુઓ હોય એના ઉપર પ્રોસિજર થાય ત્યારે એને ડિસમેન્ટલ કરી શકીએ છીએ. હા, એ પોતાની રીતે સડતું નથી. વરસાદની સાયકલ, હા, સૂર્યપ્રકાશ વરસાદની એટલે સાયકલ, વરસાદની સાયકલ. યસ, વરસાદની સાયકલ પણ એ રીતે પણ ભગવાને પૂર્ણ બનાવી છે. હરે હા. કૃષ્ણ. માતાજી, ફ્રૂટ, ફળ છે, ફળ કે કોઈ પણ સબ્જી છે ન લેવામાં આવે તો એના બી થઈ જાય ને એ બી પણ પાછા વાવી શકાય છે. હા, યસ, બરાબર છે. યસ, મુકેશ પ્રભુ. હા માતાજી, બીજું જે વાઇલ્ડ લાઈફ તમે જ્યારે જંગલમાં જોવા જાઓ છો ત્યારે જંગલમાં જંગલ એટલે ફૂલ ઓફ એનિમલ્સ હોય છે, પણ એક વાઇલ્ડ લાઈફ જો બીજી વાઇલ્ડ લાઈફને મારીને ના ખાય તો પછી એનિમલ્સ એટલા બધા વધી જાય એટલે પછી એ લોકો એક વાઇલ્ડ લાઈફ બીજી લાઈફને, બીજી ત્રીજીને, એવી રીતના એ લોકોને મારીને ભગવાન ઇક્વિલિબ્રિયમ બનાવ્યું છે કે જેથી કરીને એનિમલનું પોપ્યુલેશન બની રહે અને વધારે ના થાય એમ. એટલે હરે કૃષ્ણ. જીવો જીવસ્ય જીવનમ એમ કહેવાય ને માતાજી. હા, એક જીવ બીજા જીવનો ખોરાક છે, બરાબર. ઘણીવાર આ એક આખો અલગ ટોપિક છે, આપણે પછી ક્યારેક લઈશું. યસ, દરિયાઈ દીપ્તિ માછલી. માતાજી. માતાજી, ગાય જેમ કે ઘાસ અને તણખલા ખાય છે અને દૂધ આપે છે, પણ એ ગાય પોતાનું દૂધ નથી પીતી, માનવને આપે છે. એટલે ભગવાનની એક વ્યવસ્થામાં ગાયને પણ ગણી શકાય. હરે કૃષ્ણ માતાજી. હા, ઓકે, સરસ. હા, પછી યસ, પરેશ પ્રભુ. હરે કૃષ્ણ માતા. આપણે દરિયાઈ જે સમુદ્રોના જે જીવો છે એકબીજાને અરસપરસ પોતાનો ખોરાક આપીને એ લોકો સમતલ રહી છે, બેલેન્સમાં રહી છે. મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે એ પ્રમાણે. ઓકે, આઈ થિંક આ બધા ઉદાહરણો આપણે એ રીતે લઈ શકીએ, પણ જે ભગવાનની જે વ્યવસ્થા જે પૂર્ણ રીતે બનાવવામાં આવી છે ને, આ વરસાદનું જે છે ને ઉદાહરણ, એ આવી શકે, બરાબર. તો જો હવે આપણે એ સમજીએ કે ફળો, ફૂલો, શાકભાજીઓ જે છે એ પોતાની રીતે જ પછી સડવા માંડે છે, એમાં એવી શક્તિ ભગવાને મૂકેલી છે, બરાબર ને. જ્યારે માનવ સર્જિત વસ્તુ હોય એના ઉપર પ્રોસિજર જ્યારે કરીએ
ત્યારે એને ડિસમેન્ટલ કરી શકીએ. એ પોતાની રીતે સળતું નથી. હવે સપોઝ પ્લાસ્ટિકનું વેસ્ટ હોય, એવી ઘણી અનેક વસ્તુઓ હોય જે પછી વેસ્ટ જતું હોય, બરાબર, પરંતુ એને બાળીને ડિસમેન્ટલ કરવામાં આવે અને એ હવામાં પ્રદૂષણ ફેલાવે છે અને પ્રકૃતિને નુકસાન કરે છે. અને અત્યારે પ્રદૂષણની વ્યવસ્થા કેટલી બધી વધી ગઈ છે, હે ને? પ્રદૂષણનું જે આ ફેલાવો છે એ બધું બહુ વધી ગયું છે. એની સામે જુઓ, ફળો, ફૂલો, શાકભાજીના વેસ્ટને જો માટીમાં ફરીથી નાખી દેવામાં આવે ને, તો એ ફરીથી માટીમાં રૂપાંતર થઈ જાય છે. ખેડૂતો ખાતર જે બનાવે ને એ આ રીતે બનાવે છે કે જે વધે ઘટેલો જે આવું હોય ને એટલે એને માટીમાં ફરીથી પાછું નાખી દે. સૂકા પાંદડાઓ હોય એને પણ માટીમાં નાખી દે. અત્યારે જો ઘરે ઘરે જે ટેરેસ ગાર્ડનિંગ કરતા હોય અને જે પોતાના ઘરમાં ગાર્ડનિંગ કરતા હોય એ લોકો પણ પોતાના કિચન વેસ્ટને બનાવે છે ખાતર. જે કિચનનો વેસ્ટ હોય ને એનું ખાતર બનાવે છે. તો જો ભગવાનની એ વ્યવસ્થા છે કે એ જે ભગવાને જ બનાવેલું છે ને પાછું ભગવાનની જ ઓલામાં ભગવાનની જ સૃષ્ટિમાં એને પાછું દાટી દેવામાં આવે તો એ પાછું એ સ્વરૂપને લઈ લે છે ફરીથી. હું પોતે પણ આ ઓર્ગેનિક જે ખાતર હોય ને એ બનાવવાનું એના આખા પોટ આવે છે અલગ અને એ રીતે હું બનાવતી હતી ઘરે. પણ હવે એનું સોસાયટીમાં બધું કરવાનું ના પાડી રહ્યા છે, બધું ખરાબ થાય છે એટલા માટે અહીંયા કરવા નથી દેતા. બાકી મેં બી એ ટ્રાય કરેલો છે. આખું જણે કહેવાય ને કે માટી, જો એ વેસ્ટમાં માટી નાખવામાં આવે તો એ માટીમાં રૂપાંતર થાય. અને જો પહેલાનું ખાતર બનેલું હોય અને જો ખાતરમાં નાખવામાં આવે તો એ ખાતર બની જાય. તો આ અમારે રીતે અહીંયા થાય જ છે મંદિરમાં. હા અમારે મંદિર, અહીંયા ગાયત્રી મંદિરમાં છે ને ખાતર બનાવે છે, ધૂપ બનાવે છે, ખાતર બનાવે છે. હા આ બધું ઓર્ગેનિક, આ બધા ફૂલ જે આવ્યા હોય ને મંદિરમાં એનું હા વેસ્ટ બનાવે છે એ લોકો. હા એ લોકો તો સુકવીને પ્રોસીજર કરે જ છે. યસ, બરાબર છે. એનાથી છે હું ને આ કુંડામાં અમારે તુલસી ને બધું એટલું સરસ થઈ ગયું ને, ફૂલ બધા હા સરસ થઈ ગયા. ઈ યસ ઓર્ગેનિક ખાતર હોય છે એટલે. યસ, બરાબર છે માતાજી. હા માતાજી નાથદ્વારમાં પણ જે ફૂલો જે હોય છે ને ભગવાનના હા ચડાવેલા, એમાંથી પણ મૂર્તિ બનાવે છે. મૂર્તિની હા અંદર એ મૂકે છે actually. ઇવન આ યસ નાથદ્વારમાં તમને માતાજીએ કીધું ને કે હવે એનું એસએમસી બી ઘણી જગ્યાએ તો કોમ્પ્લેક્સમાં કમ્પલસરી કરવાનું, તમારો ગ્રીન જે હા વેસ્ટ કરો ને તે વેસ્ટને હા સાયકલ કરવાનું. હા બસ સાયકલ સુરત કરવાનું ખાનેમાં એવા બધી તૈયારી મશીનો થવા ને માંડી છે. યસ યસ, મોટા, હા, બરાબર છે. એટલે તમારે પોતે એનું કરવાનું ને એનું હજી રિસાયકલ કરવાનું એને માટીમાં રૂપાંતર કરવાનું. હા તો જો હવે આપણે નાળિયેરના છિલકામાંથી, માતાજી નાળિયેરના હા છિલકામાંથી વસ્તુઓ બનાવે છે ઘણી. હા યસ, બરાબર છે. એ તો જો હવે આપણે આ ઉપરથી આપણે ધ્યાન રાખવાનું કે આપણે જે ભગવાનને ચડાવેલા ફૂલો હોય એને પણ આપણે જો ઘરમાં ખાલી એમને એમ છાંયડામાં સુકવી બી દઈએ ને તો સુકાઈને પછી ઓલા એકદમ એને પછી મિક્સરમાં ભૂકો કરી અને પછી બધા પ્લાન્ટ્સમાં નાખી દઈએ તો એ પણ જીવનો ઉદ્ધાર થઈ જાય, હે ને? તો આપણે આ રીતે વિચારી શકીએ કે ભગવાનને ફૂલો હું એવી રીતે કરું છું અમારા ઘરમાં. હરે કૃષ્ણ માતાજી, હું એવું જ કરું છું. ભગવાનને હા ચડાવેલા ફૂલ હોય ને એક બેગમાં રાખી દઉં ને પછી એમ થાય કે હાવ સુકાવાયા એટલે તડકે મૂકીને પછી એકદમ ચૂરો કરીને બધા પ્લાન્ટમાં નાખી દેવાનું. હા માતાજી એવું જ કરું છું. હરે યસ, કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ને ઇવન આપણે તુલસી બી ચડાવેલા હોય ભગવાનને એ બી સુકાઈ અને ભૂકો કરીને તો પછી આપણે જે આપણા રોજના ભગવાનને ભોગ ધરાવીને પછી જે રસોઈ હોય આપણી, આપણે ભોગ માટે અલગ કાઢી લઈએ. એ પછી આપણે ભગવાન આપણી જે રસોઈ હોય એમાં થોડું થોડું ભભરાવી દઈએ ને તો એ પણ રોજ પ્રસાદમાં લઈ શકાય, બરાબર? તો આ રીતે વ્યવસ્થા છે. તો આપણે આ રીતે સમજી શકીએ કે ભૌતિક જગત કઈ રીતે પૂર્ણ છે, બરાબર ને? તો આવી રીતે ઘણા બધા ઉદાહરણ આપણે લઈ શકીએ. હા, અને ઘણા બધા ઉદાહરણો આપણે એવા તો લઈ શકીએ. તો ભૌતિક જગત પણ પૂર્ણથી ઉત્પન્ન થયેલું છે એટલા માટે એ પૂર્ણ છે. અને એમાં જે ભગવાન દ્વારા વસ્તુઓ બનાવવામાં આવી છે એ પણ પૂર્ણ છે. તો આ જગતમાં આપણે આપણો ખોરાક બનાવી શકીએ છીએ, જડીબુટ્ટીઓ દ્વારા જેને કહેવાય ને કે રોગનું નિદાન, સારવાર કરી શકીએ છીએ. પાણી, હવા, પાણી, ખોરાક બધું જ આપ્યું છે ભગવાને. તો આ જગત પણ પરિપૂર્ણ છે અને ભગવાને જીવાત્મા માટે એ એમની પાસે પાછો જઈ શકે એ માટે પણ વ્યવસ્થા કરી છે. જો કેટલી બધી વ્યવસ્થા કરી છે, ભગવદ્ ગીતા, રામાયણ, શાસ્ત્રો, વેદોનું જ્ઞાન આપ્યું છે ભગવાને. રોટી, કપડા, મકાન બધી જ વ્યવસ્થા કરી આપી છે ભગવાને. માનવ દેહ આપ્યો એ પણ કેટલો પરિપૂર્ણ આપ્યો છે.
આટલો સુંદર ઉચ્ચ ચેતના આપેલી છે, પ્રાણ, શરીર, અને તે છતાં પણ જો આપણે ઇન્દ્રિયો, પ્રાણ, શરીર પણ ભગવાને આપ્યા અને એ છતાં પણ જો આપણે ઇન્દ્રિય ભોગોમાં અટવાયેલા રહીએ, કર્મના બંધનોમાં અટવાયેલા રહીએ, તો આપણે આપણું જીવન જે છે એ વ્યર્થ કર્યું કહેવાય. અને એ પછી જો ભગવાનની વ્યવસ્થા એ પણ કરેલી છે ભગવાને કે ભલે ઇન્દ્રિય ભોગોમાં અટવાયેલો રહે, કર્મના બંધનોમાં અટવાયેલો રહે, પાપ કર્મ પણ કરે, ભલે ને નિમ્ન યોનિમાં પણ ધકેલાઈ ગયો. જો આ એક આપણી પૂર્ણ વ્યવસ્થાની એક દાખલો લઈ રહ્યા છીએ કે ભલે નિમ્ન યોનિમાં પણ ધકેલાયો જીવ, તો પણ ભગવાને એ પણ વ્યવસ્થા કરી છે કે 84 લાખ યોનિમાં ભટકીને ફરીથી મનુષ્ય દેહને પામે અને ભગવાનને પામવાનો પાછો અવસર પ્રાપ્ત કરે, ફરીથી અવસર આપે ભગવાન. તો આ પણ એક વ્યવસ્થા જ કરેલી છે ને ભગવાને, મેનેજમેન્ટ કરેલું છે, જન્મ મૃત્યુની વ્યવસ્થા. તો આપણે આ રીતે સમજવાનું છે. તો આપણે કળિયુગમાં છીએ એટલે એક રીતે એમ સમજી શકીએ કે ભાઈ ભગવાનથી સ્વતંત્ર થવું હતું એટલા માટે આપણે અહીંયા છીએ. આપણને કંટ્રોલર બનવું હતું, માલિકી ભાવ જોઈતો હતો, એટલે ભગવાને ઇન્દ્રિયો અને ઇન્દ્રિય વિષયોની પણ ઉત્પત્તિ કરી, રૂપ, રસ, ગંધ, સ્પર્શ. તો પ્રશ્ન થાય કે ભાઈ ભગવાને આ જગત પૂર્ણ બનાવ્યું છે તો દુઃખ કેમ આવે છે, કષ્ટ કેમ આવે છે? જો પૂર્ણ હોય તો કેવળ આનંદ અને સુખ જ હોવું જોઈએ. તો આપણે એ પણ સમજવું જોઈએ કે ભગવાને આ જગત ઇન્દ્રિય તૃપ્તિ માટે બનાવ્યું નથી. આ જગત ભગવાનની ઇન્દ્રિયોને સંતોષવા માટે થાય છે. દુઃખ અને કષ્ટ એટલા માટે છે કે ભાઈ ભગવાન ઈચ્છે છે કે જીવ મારી પાસે પાછો આવે મને જાણીને. તો જ્યારે આપણે પૂર્ણની સાથે જોડાઈશું ત્યારે જ આપણી અપૂર્ણતાને ઓછી કરી શકીશું. ભગવાને તો આ શરીર આપીને આપણને પણ પૂર્ણ બનાવ્યા, પરંતુ માયાના આવરણને લીધે આપણી પૂર્ણતા ઢંકાઈ જાય છે. તેથી આપણે આપણી અને ભગવાનની પૂર્ણતા અલગ છે. બરાબર? ભગવાન આપણને, જો આત્માનો સ્વભાવ આધ્યાત્મિક છે તો એ પણ ભગવાને પૂર્ણ બનાવ્યો છે, પણ આપણે માયાથી ઢંકાઈ જઈએ છીએ એટલા માટે આપણે ભગવાનની પૂર્ણતા સાથે જોડાઈ શકતા નથી. તો એટલા માટે ઈશોપનિષદ જે છે એ પરમ સત્યને સમજવાનો એક મૂળભૂત પાયો છે એવું પ્રભુપાદ કહે છે આપણને. તો એના માટે પ્રભુપાદ એક ઉદાહરણ આપે છે કે એક શૂન્યની પાછળ કેટલાય શૂન્ય લગાવી દઈએ, કેટલાય જીરો લગાવીએ તો એની વેલ્યુ પણ જીરો જ રહેશે, પરંતુ એ શૂન્યોની આગળ જો ખાલી એક લગાવી દઈએ તો એની વેલ્યુ વધી જશે. 5 શૂન્ય હોય અને એની આગળ જો એક લગાવી દઈએ તો એની કિંમત કેટલી થશે? લાખ રૂપિયા થઈ જાય. બરાબર ને? તો એ જે એક છે એ કોણ છે? ભગવાન છે. તો આપણા જીવનમાં પણ એકની જેમ ભગવાન આવશે તો આપણું જીવન જે છે એની કિંમત છે, નહીં તો આ જીવનની પણ કિંમત નથી. બરાબર? તો આ રીતે આપણે ભૌતિક જગત કેમ પૂર્ણ છે એના વિશે આપણે જાણ્યું. બરાબર? તો હવે આપણે જોઈએ પ્રસ્તાવના ઉપર કે પ્રસ્તાવનામાં પ્રભુપાદે શું કહેલું હતું અને એને આજે ડિટેલમાં સમજવાના છે કે વેદોની આવશ્યકતા કેમ છે. વેદો વિશે આપણે વધારે ડિટેલમાં જાણવાનું છે. શ્રુતિ, સ્મૃતિ બધું શું છે એ આપણે આજે વધારે ડિટેલમાં જાણીશું. તો લેવલ 3 માં આપણે 3 પુસ્તકોનો અભ્યાસ કરવાના છીએ. બરાબર? ઈશોપનિષદ, ઉપદેશામૃત અને ભક્તિ રસામૃત સિંધુ. તો સૌથી પહેલા તો આ જે PDF મને બનાવીને મોકલાવી છે જીવેશ્વર પ્રભુએ, ખૂબ સુંદર રીતે બનાવી છે. એના માટે એમના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કરીએ એમને. અને એમના માટે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીએ. અને બીજું એક મોના માતાજી એ પણ મને બહુ હેલ્પ કરી અને અમુક ફોટા અને બધું PDF માં નાખી આપ્યું ને એ કરી આપ્યું. हरे कृष्ण माता जी। હરે કૃષ્ણ. ये आप जो बोल रहे हैं ये शो उपनिषद और भगवत गीता ये सब लेवल 3 में आप पढ़ाने वाले हैं? जी, भगवत गीता तो अभी लेवल 1 और 2 चल रहा है माता जी। हाँ। अभी ये लेवल 3 में 3 बुक होगा, ईशोपनिषद, उपदेशामृत और भक्ति रसामृत सिंधु। अच्छा ठीक है। जी माता जी। हाँ, धन्यवाद।
તો આપણે જીવેશ્વર પ્રભુ અને મોના માતાજી માટે એકવાર હરે કૃષ્ણ મહામંત્ર બોલાવીને આપણે શરૂઆત કરીશું. હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ રામ હરે હરે રામ 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 હરે હરે હરે. હરે રામ 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 હરે 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 રામ કૃષ્ણ રામ હરે 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 કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ. મને થોડું ટેકનોલોજીનું જ્ઞાન ઓછું છે એટલા માટે ખૂબ જેને કહેવાય ને કે આ બધા પડદા પાછળના હીરો આપણને જો શું કરતા હોય આપણા માટે કેટલી સેવા કરી રહ્યા છે એ આપણને ખબર પડતી નથી. જે કોઈ જીવેશ્વર પ્રભુ તો પડદા પાછળ ને પડદાની આગળ બે રીતે હીરો છે આપણા. હે તો આ બધા સેનાપતિઓ જે છે આપણા એ આ રીતે કાર્ય કરી રહ્યા છે અને ખૂબ ખૂબ સેવા કરી રહ્યા છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ બધાને. અને ઇસ્કોન આપણે આ મેંગ્લોર કુલાઈ કોંગ્રેગેશનમાં જે પણ લોકો સેવા કરી રહ્યા છે એ બધાને આપણે ધન્યવાદ આપીએ અને એમનું અભિવાદન આપણે કરીએ અને અભિનંદન આપીએ. તો આપણે L3માં 3 પુસ્તકોનો અભ્યાસ કરવાના છે, ઈશોપનિષદ, ઉપદેશામૃત અને ભક્તિ રસામૃત સિદ્ધુ. તો શ્રીલા પ્રભુપાદે ભગવદ્ ગીતા, ઈશોપનિષદ અને આ 4 પુસ્તકો જે છે એનું પઠન પાઠન કરવું ખૂબ મહત્વપૂર્ણ છે એવું જણાવ્યું આપણને. અને સનાતન ધર્મમાં ઘણા બધા શાસ્ત્રો છે, વેદો, પુરાણો, ઉપનિષદો, શ્રુતિ, સ્મૃતિઓ વગેરે વગેરે. હવે એક આધ્યાત્મિક જીવનમાં પ્રગતિશીલ મનુષ્યને માટે આ બધા શાસ્ત્રોનું પઠન પાઠન કરવું અઘરું છે. બરાબર. ઘણા બધા વેદો, અત્યારે વેદોની ભાષા એટલી બધી અલંકારિક અને રહસ્યમય છે કે આપણને ઘણીવાર સમજ પણ ન આવે. તો આ બધી ભાષા જે છે અઘરી છે એટલા માટે આ બધું અત્યારે પઠન પાઠન કરવું આપણને અઘરું પડે. તો આજના સમયમાં આમ પણ જોઈએ ને આપણે તો આધ્યાત્મિકતા પ્રત્યે લોકોની રુચિ ઓછી હોય છે અને એમાં પણ જો આવું લાંબુ લિસ્ટ મળી જાય ને આટલા બધા શાસ્ત્રો છે અને આ બધું કહેવામાં આવે તો એમાં આપણે શરૂઆત ક્યાંથી કરવી ને શું કરવું ત્યાં જ મનુષ્ય ઢીલો પડી જાય અને કદાચ શરૂ જ ન કરે. તો મનોબળ તૂટી જાય આ સમજવાનું. તો આ સમસ્યાનું સમાધાન કરવા માટે પ્રભુપાદે ખાસ કરીને આ 4 પુસ્તકોનો અભ્યાસ કરવા માટે કહ્યું છે. અને આપણે જોઈએ કે ગૌડીય વૈષ્ણવ જે છે અને ગૌડીય વૈષ્ણવ પરંપરાને જો સમજવી હોય ને તો આ પુસ્તકો ખૂબ અગત્યના છે. આ અભ્યાસ કરવાથી આપણી વૈદિક સંસ્કૃતિ ઉપર આપણી નિષ્ઠા વધે છે. કોઈ પણ વ્યક્તિ તમારી દ્રઢતાને સંકલ્પને હલાવી નહીં શકે જો આ 4 પુસ્તકોનું અધ્યયન કર્યું હશે તો, એવું પ્રભુપાદ આપણને કહે છે. તો પ્રભુપાદે કેમ એવું કહ્યું કે આ 4 પુસ્તકોનું અધ્યયન કરવું જોઈએ એ સમજવા માટે આજનો આપણો ક્લાસનો મૂળભૂત હેતુ છે કે આ 4 પુસ્તકોને આપણે કેમ અધ્યયન કરવાના. તો વૈદિક જ્ઞાનમાં 6 દર્શન બતાવેલા છે. 6 દર્શન જે છે અહીંયા દેખાય છે. તો એ દર્શનમાં જેને કહેવાય ને કે ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, સાંખ્ય દર્શન, યોગ દર્શન અને પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા. તો એમાં સાંખ્ય દર્શન આપણે જોઈએ કે કપિલ મુનિ દ્વારા પ્રકૃતિના ભૌતિક તત્વોને 24 તત્વોને સમજવા માટેનું જ્ઞાન આપેલું છે. પુરુષ અને પ્રકૃતિ વચ્ચેનું અંતર સમજાવે છે. એ પછી યોગ દર્શન છે તો એ મનુષ્યોની ચિત્ત વૃત્તિ ઉપર, ઇન્દ્રિયો પરનો કાબુ કેવી રીતે કરવો, યોગ સાધના કેવી રીતે કરવી એ બધું મેળવવા માટેના આ દર્શન છે. એ પછી ન્યાય દર્શન તો એમાં તર્ક વિતર્ક અને જ્ઞાન મીમાંસા એટલે કે પ્રમાણોના આધાર ઉપર સત્યની ખોજ એના વિશે આપેલું છે. એ પછી વૈશેષિક દર્શન તો એમાં એ કણાદ ઋષિએ આપેલું છે અને એ છે પરમાણુ સિદ્ધાંત કે જે આ જડ પદાર્થો છે તો એ જડ પદાર્થોનું વર્ગીકરણ અને એ બધું આપેલું છે. એ પછી પૂર્વ મીમાંસા તો પૂર્વ મીમાંસા જૈમિની ઋષિએ આપેલું છે. તો એમાં વેદોના કર્મકાંડ અને યજ્ઞ ઉપર આધારિત છે. અને એ પછી છેલ્લું જે આવે છે ઉત્તર મીમાંસા, વેદાંત એટલે કે વેદોનો અંતિમ ભાગ ઉપનિષદોના જ્ઞાન અને બ્રહ્મ અને આત્માના સંબંધ ઉપર કેન્દ્રિત છે. તો આ વૈદિક સાહિત્યના વિષયમાં ભગવાનને માનવા વાળા લોકોનો એક વર્ગ છે અને એમાં એક છે આસ્તિક અને એક છે નાસ્તિક.
તો આ શબ્દો સાંભળીને આપણા મગજમાં શું વિચાર આવે, કે આસ્તિક અને નાસ્તિક સાંભળીને આપણા મગજમાં શું વિચાર આવે, પહેલું તો એ જાણવાનું છે. હરે આસ્તિક કૃષ્ણ એટલે કોણ? માતાજી. માતાજી, આસ્તિક એટલે જે ભગવાનમાં માને છે, ને નાસ્તિક જે ભગવાનને માનતા જ નથી. આ જ આવે પેલું માઇન્ડમાં. હા, બરાબર ને. હરે કૃષ્ણ માતાજી. બીજો હરે મિનિંગ એ કૃષ્ણ. બી છે કે આસ્તિક એટલે પુનર્જન્મ ને માનવું, અને નાસ્તિક એટલે ઓલો ઘૃતમ પીબમ તેલમ પીબમ છે ને, કે જય સુધી ખાઓ પીઓ અને મૃત્યુ હા મૃત્યુ કઈ છે નહીં, મોક્ષ પણ જોયો એવું માતાજી. હા, ઓકે. સાકાર સ્વરૂપને માને એ આસ્તિક અને નિરાકાર સ્વરૂપને માને એ નાસ્તિક. હરે હા, પણ આપણે તો જોયું કે ભાઈ ભગવાનનું નિરાકાર સ્વરૂપ પણ છે. નિરાકારને જે માને છે ને એને નિર્વિશેષવાદીઓ કહેવાય. નિર્વિશેષનો અર્થ થાય છે નિરાકાર, બરાબર. પણ એ લોકો નાસ્તિક નથી હોતા. તો જો આજે આપણે આસ્તિક અને નાસ્તિકની વ્યાખ્યા સમજવાની છે, બરાબર. તો જો આ ધારણા સાચી જ છે, આપણે જે વિચારીએ છીએ કે ભાઈ ભગવાનને જે માને છે એ આસ્તિક અને ભગવાનને નથી માનતા એ નાસ્તિક છે, તો આ ધારણા સાચી છે. પરંતુ અહીં જે શાસ્ત્રોના સંદર્ભમાં સમજાવવામાં આવ્યું છે એ આ પ્રમાણે છે કે ભાઈ જે વેદોનો સ્વીકાર કરે છે એ આસ્તિક છે, અને વેદોને નથી સ્વીકારતા એ નાસ્તિક છે. તો વેદોને નહીં સ્વીકારવા વાળા જે લોકો છે એમાં બૌદ્ધ, જૈન અને ચાર્વાક સંપ્રદાયો આવે છે. હવે જે વેદોનો સ્વીકાર કરે છે કે જે 6 દર્શન બતાવવામાં આવ્યા છે એમાંથી પહેલા 5 છે એ વૈદિક દર્શન છે, પરંતુ વેદાંતવાદી નથી. હવે વેદાંતવાદીનો અર્થ શું થાય? વેદાંત શબ્દ બન્યો છે 2 શબ્દોના સંયોગથી, વેદ પ્લસ અંત, કે જ્યાં વેદોનો અંત હોય એ વેદાંત. એટલે કે વેદોનો અંત શું છે? વેદોનો નિષ્કર્ષ શું છે? વેદોનો સાર શું છે? ભગવાનને કૃષ્ણ. જાણવું, વેદ્ય સર્વે કૃષ્ણ અહમેવ ભગવાનને વેદ્યો. જાણવું. હરે કૃષ્ણ માતાજી. ભગવાનના વેદ્ય હા પૂર્ણ સર્વે પૂર્ણ અહમેવ છે. વેદ્યો. હા, હે ને. તો વેદોનો સાર છે કૃષ્ણને સમજવા, કૃષ્ણને જાણવા. તો જે પહેલા 5 દર્શન છે એનાથી વેદોનો નિષ્કર્ષ, જે સાર જે છે એ નીકળતો નથી. મેં કહ્યું ને, તમને જણાવ્યું કે ભાઈ આ ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, એમાં શું શું આપેલું છે, બરાબર. તો એમાં વેદોનો સાર જે છે એ ઉપજતો નથી, બરાબર. તો વેદોના સાર ઉપર આધારિત છે ઓનલી એન્ડ ઓનલી વેદાંત, જે વ્યાસદેવજીએ લખેલું છે. હવે જે બૌદ્ધ, જૈન, ચાર્વાકમાં જો ચાર્વાકનો સિદ્ધાંત સમજવો હોય તો એ શું છે? ભૌતિકતાવાદી સિદ્ધાંત. ભૌતિકતાવાદી સિદ્ધાંત એટલે ખાઓ પીઓ અને મજા કરો, ઈટ ડ્રિંક એન્ડ મેરી. તો એક ચાર્વાક એક ઋષિ થઈ ગયા છે જેમને આ સિદ્ધાંત આપ્યો છે કે ઋણમ કૃત્વા ગુપ્તમ પીવેત યાવત જીવેત સુખમ જીવેત. ભલે ઋણ લો, ઘી પીઓ, પરંતુ જ્યાં સુધી જીવો ત્યાં સુધી સુખેથી જીવો. તો આ શું છે? ભૌતિકતાવાદી સિદ્ધાંત છે. હવે બૌદ્ધ જે ધર્મ છે એ બૌદ્ધ ધર્મમાં પણ કેવું છે કે ત્યાં પણ વેદોનો સ્વીકાર કરવામાં આવ્યો નથી. સ્વયં ભગવાને બૌદ્ધના અવતારમાં આવ્યા, પરંતુ વેદોનો સ્વીકારવાની ના પાડીને ગયા. કેમ? કેમ કે એ સમયમાં લોકોની ચેતના એવી થઈ ગઈ હતી કે ત્યારે ભગવાને એવું કહેવું પડે કે આપણે આ વેદોનો સ્વીકાર કરવાનો નથી. અહિંસા પરમો ધર્મ આપ્યો ભગવાને એ વખતે. તો ભગવાન જે છે એ ભગવાન અને ભગવાનના પ્રતિનિધિઓ સમય, દેશ અને કાલ અને સમયની પરિસ્થિતિ જોઈ અને પછી એ ચેતનાને ઉપર લેવાનું કામ કરે છે. તો એ વખતે લોકોની ચેતના એવી હતી કે પશુ બલિ બહુ થતા હતા, અને લોકો જેને કહેવાય ને કે બ્રાહ્મણ જે હતા એ લોકો પણ પછી તો છેલ્લે એવું થયું કે બ્રાહ્મણ લોકો પણ પશુ બલિ કરી અને પછી માંસ ભક્ષણ કરવા માંડ્યા, અને એ બધું બહુ વધી ગયું હતું. એટલા માટે લોકોની ચેતનાને અપલિફ્ટ કરવા માટે ભગવાને આવ્યા અને બૌદ્ધ ધર્મ આવ્યો. તો જો અત્યારે બૌદ્ધ ધર્મ એટલો પ્રચલિત નથી. તો પહેલા 5 જે દર્શન છે એ વૈદિક છે, વેદોનો સ્વીકાર કરે છે, પરંતુ વેદાંતી નથી. વેદાંત ખાલી વ્યાસદેવનું જે ઉત્તર મીમાંસા છે એ વેદાંત છે. તો વેદ વ્યાસજીએ જોયું કે ભાઈ કળિયુગમાં લોકો મંદાસુ મંદ મતયો હશે, બુદ્ધિ ક્ષીણ હશે, શારીરિક શક્તિ ક્ષીણ હશે, એટલે લોકો આટલું બધું હોમવર્ક આપીશ તો કરી શકશે નહીં, બરાબર. તો જો આપણને શું હોમવર્ક આપ્યું છે વેદ વ્યાસજીએ?
ખાલી નામ સ્મરણ, હે ને? એટલે જેટલું જરૂરી હતું એટલું આપ્યું, અને જેનાથી કળિયુગના સામાન્ય મનુષ્યો આધ્યાત્મિક પ્રગતિ કરી શકે, તો વેદોનો સારરૂપી વેદાંત સૂત્ર લખ્યું અને શ્રીમદ ભાગવતમ આપ્યું. હવે વેદાંતવાદી દર્શન છે એમાં પણ બે શ્રેણી છે, અદ્વૈતવાદી અને દ્વૈતવાદી. તો હવે આ વેદાંતમાં અદ્વૈતવાદ એટલે જે લોકો એવું માને છે કે આત્મા અને પરમાત્મામાં કોઈ ભેદ નથી, બંને એક જ છે, તો એને કહેવાય અદ્વૈતવાદ. અને આ અદ્વૈતવાદ આપનારા આચાર્ય કોણ હતા? શંકરાચાર્યજી. તો જો શંકરાચાર્યજી પણ તમને બધાને કદાચ ખ્યાલ હશે, કોના અંશાવતાર છે? ભગવાન શિવજીના. શિવજીના, બરાબર ને? હા, તો જયારે બૌદ્ધ ધર્મનું ભગવાન આવ્યા અને એમને કીધું કે ભાઈ વેદોનો સ્વીકાર કરવાનો નથી, અને એ પછી પાછા શંકરાચાર્યજીને પણ મોકલ્યા અને એમને પણ આ અદ્વૈતવાદ ફેલાવવા માટે આજ્ઞા આપી, કેમ કે એ હજી પરિસ્થિતિ જેને કહેવાય ને કે સુમેળ થયો નતો બરાબર. તો બહુ જેને કહેવાય ને કે બહુ વિદ્વાન પ્રસિદ્ધ વ્યક્તિ હતા શંકરાચાર્યજી. અને આત્મા એટલે જીવાત્મા, અને અહીં સ્લાઇડમાં લખ્યું છે કે બ્રહ્મ લખ્યું છે કે બ્રહ્મ એટલે ભગવાન. તો આત્મા અને પરમાત્મામાં કોઈ ભેદ નથી. તો જુઓ, એટલે અત્યારે આપણે જોઈએ છે કે ઘણા લોકો એવું માનનારા પણ છે કે આત્મા અને પરમાત્મામાં કોઈ ભેદ નથી, આપણે જ ભગવાન છીએ, જીવ પણ ભગવાન બની શકે છે, બરાબર ને? તો આવું અત્યારે આપણે સમાજમાં જોઈએ છે કે કેટલાક લોકો આવું પણ માને છે. તો હવે એનાથી વિપરીત દ્વૈતવાદને સ્થાપિત કરવા વાળા આચાર્ય હતા માધવાચાર્ય, અને એમની શિક્ષાઓથી સમજાવ્યું એમને અને કે આત્મા અને બ્રહ્મમાં ભેદ છે, આત્મા અને પરમાત્મામાં ભેદ છે, એક નથી. આત્મા અલગ છે અને પરમાત્મા પણ અલગ છે. શંકરાચાર્યજીએ શું કહ્યું? શંકરાચાર્યજીએ કહ્યું આત્મા અને પરમાત્મા એક જ છે. માધવાચાર્યજીએ કહ્યું આત્મા અને પરમાત્મા અલગ અલગ છે. તો આપણે બધા બ્રહ્મ માધવ ગૌડીય સંપ્રદાયમાં શું શીખીએ છીએ? હરે કૃષ્ણ. આપણે નાશ છે ભગવાનના. હા, આપણે ભગવાનના નાશ છે. હા, એ બરાબર, પણ આત્મા અને પરમાત્મા અલગ અલગ છે કે અલગ અલગ છે? હા, યસ, બરાબર ને? માતાજી એક સાઉલ છે અને બીજો સુપર સાઉલ છે. સુપર સાઉલ એટલે એનું કામ વિટનેસ મોનિટર કરવાનું છે અને બધાને પરમિશન આપવાનું છે. યસ, તો જીવ ક્યારે ભગવાન બની શકે નહીં. ખૂબ ખૂબ ધન્યવાદ બધાનો. તો આ બધું આપણે અહીંયા જયારે આ સંસ્થામાં આવ્યા ત્યારે આપણને આ બધું ડિટેલમાં આપણે જોયું. તો જીવ ક્યારે ભગવાન બની શકે નહીં એ કોને સમજાવ્યું? માધવાચાર્યજીએ સમજાવ્યું. તો જે લોકો કહે છે કે ભાઈ આપણે જ ભગવાન છીએ, એ લોકોને સામે પ્રશ્ન કરવો જોઈએ કે ભાઈ ગોવર્ધન પર્વત ઉપાડીને બતાવો, શેષનાગની સૈયા ઉપર શયન કરીને બતાવો. સહેજ કઈ સાપ કે નાગને જુએ તો આપણે તો આડા અવડા ભાગવા લાગીએ, અને શું ભગવાન બનવાના હતા? તો જો વેદાંતવાદી વિચારધારામાં આ રીતે બે વિચારધારાઓ છે. તો હવે આ બે વિચારધારાઓમાંથી બંનેને પૂર્ણ કહેવામાં નથી આવી. દ્વૈતવાદ અને અદ્વૈતવાદ, એને પૂર્ણ કહેવામાં આવી નથી. અને એના માટે એટલા માટે પછી ચૈતન્ય મહાપ્રભુજી આવ્યા, અને એટલે ચૈતન્ય મહાપ્રભુએ આવી અને અચિંત્ય ભેદાભેદનો સિદ્ધાંત સ્થાપિત કર્યો. એક જ મિનિટ, મારો જરા એક ઇમ્પોર્ટન્ટ કોલ આવી રહ્યો. તો ચૈતન્ય મહાપ્રભુએ અચિંત્ય ભેદાભેદનો સિદ્ધાંત સ્થાપિત કર્યો. અચિંત્ય ભેદ અને અભેદ. અચિંત્ય અર્થાત આપણી કલ્પનાઓથી પરે અને આપણી બૌદ્ધિક કેપેસિટીથી પરે અચિંત્ય, અને ભેદ અને અભેદ અર્થાત આત્મા અને પરમાત્મા એક છે પણ અને નથી પણ. એક છે અને નથી પણ.
એ માનવ મસ્તિષ્કની ક્ષમતાથી વિચારી શકાય એવી નથી. હને? તો એટલા માટે અચિંત્ય ભેદાભેદ જે છે એ આપણને સમજતા થોડીક વાર લાગે છે. એટલા માટે અચિંત્ય ભેદ અને અભેદ કહેવામાં આવે છે. તો શિલા પ્રભુપાદે આ સમજાવવા માટે ઉદાહરણ પણ આપ્યા છે. હા, કે સમુદ્ર છે તો એમાંથી એક બુંદ પાણી કાઢી લઈએ તો સમુદ્રના પાણીનું અને જે એક બુંદ પાણી અલગ કર્યું તો બેનું કેમિકલ કમ્પોઝિશન જે છે એ સેમ જ આવશે કે અલગ આવશે? સેમ જ આવશે ને? સેમ સેમ જ આવશે. આવશે. સેમ હા, સેમ સેમ જ સેમ આવશે સેમ માતાજી. સમુદ્રનું પાણી પણ અમોને ખારું છે ને બુંદ પણ ખારી જ હશે. હા. તો આ ધારણા પણ હમ સાચી વિભવ છે. બરાબર? હમ તો આ ધારણા પણ સાચી જ છે, પરંતુ પાણીની બુંદમાં ડૂબકી લગાવી શકીએ? ન લગાવી શકીએ. બરાબર? જહાજ તરી શકે? ન તરી શકે. તો સમુદ્રના જળમાં આ બધી ક્રિયાઓ થશે. તરી પણ શકીશું, જહાજ પણ તરી શકશે, ડૂબકી પણ લગાવી શકીશું. તો તર્કપૂર્ણ દ્રષ્ટિથી વિશ્લેષણ કરીએ તો બંને વાત સાચી પુરવાર થાય છે કે ભાઈ કેમિકલ રિએક્શન બી સેમ આવે છે અને બુંદ અને જે સમુદ્રનું પાણી છે એ પણ અલગ અલગ છે. તો ભેદ અને અભેદ થયો કે નહીં? તો શંકરાચાર્યજીએ જે વાત કહી કે ભાઈ આત્મા અને પરમાત્મામાં કોઈ ભેદ નથી, તો એ વાત પણ સાચી છે અને બિલકુલ સાચી વાત છે. આત્મા પણ આધ્યાત્મિક છે, સતચિત આનંદની બનેલી છે અને ભગવાન પણ દિવ્ય આધ્યાત્મિક છે. તો સમુદ્રની બુંદ જે છે એ આત્મા છે અને મોટો સમુદ્ર છે એ પરમાત્માનું રૂપક છે. અને આત્મા માયાથી પ્રભાવિત થાય છે જ્યારે પરમાત્મા એનાથી પરે ગુણાતીત છે. એટલે માધવાચાર્યજીનો સિદ્ધાંત પણ સાચો છે. તો વાસ્તવમાં અચિંત્ય ભેદાભેદના સિદ્ધાંતને સમજીએ છીએ, એનો સ્વીકાર કરીએ છીએ તો પૂરેપૂરો વૈદિક દ્રષ્ટિકોણ જે છે એ સ્પષ્ટપણે આપણને સમજમાં આવી જાય છે. હરે કૃષ્ણ. માતાજી 9.4 માં ચૈતન્ય મહાપ્રભુ આપણે શ્લોકમાં આપ્યું છે આપણા ભગવદ ગીતા 9.4 માં મયા તત્મિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના મથ્થાની સર્વભૂતાની ન ચાહમ તેસુ અવસ્થિત. આ અચિંત્ય ભેદાભેદ છે. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો આજની ક્લાસનો આપણો મેઇન પોઈન્ટ શું હતો? શિલા પ્રભુપાદે કેમ કહ્યું કે ભાઈ આ 4 ગ્રંથો મહત્વના છે? તો આ સમજવાનું કારણ શું છે કે આપણી આ ગ્રંથો ઉપર શ્રદ્ધા વધે. તો આપણે વેદાંતને સમજી લીધું, દ્વૈત અદ્વૈત અને અચિંત્ય ભેદાભેદ પણ સમજી લીધું. બરાબર? તો વેદાંત સૂત્રની અંતર્ગત કયા શાસ્ત્ર આવી શકે છે એ આપણે સમજવાનું છે. તો એના પણ 3 વિભાગ છે. એના 3 વિભાગ છે: શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય. તો જે શ્રુતિ જે છે એ 4 વેદ જે છે, ઋગ્વેદ, સામવેદ, અથર્વવેદ, યજુર્વેદ, એને શ્રુતિ કહેવામાં આવે છે. હવે આ 4 વેદોનું વ્યાસદેવજીએ વિભાજન કર્યું અને એમાં 3 વિભાગ થયા. શ્રુતિનું વિભાજન કર્યું, એમાં એમને 3 વિભાગ કર્યા. જો અહીંયા સ્લાઇડમાં પણ જોતા રહેજો સાથે. શ્રુતિના વિભાગમાં એમને 3 વિભાગ કર્યા: સંહિતાઓ, આરણ્યક અને ઉપનિષદ. તો આ સંહિતાઓ શું છે? સંહિતામાં આપણે જો નામ લઈએ તો ચરક સંહિતા, પછી સુશ્રુત સંહિતા, એ બધા આવી શકે સંહિતાઓ. તો સંહિતાઓમાં શું છે? કર્મકાંડના રીતિ રિવાજોનો ઉલ્લેખ છે અને એનો ઉદ્દેશ્ય શું છે કે જે વ્યક્તિ આ ભૌતિક જગતમાં આવ્યો છે એની ભૌતિક જરૂરિયાતો, શરીરની, મનની, બુદ્ધિની અને આ જીવન વ્યાપન માટે ધનની જરૂરિયાત, સારા સ્વાસ્થ્ય માટે હેલ્થની આવશ્યકતા, તો આ બધું જે છે એ સંહિતાઓમાં છે, આપેલું છે. તો આ બધી આવશ્યકતાઓ જે છે એ ધાર્મિક રીતે કેવી રીતે પૂર્તિ કરી શકીએ એ સંહિતાઓમાં આપેલું છે. અને ભૌતિક જગતમાં આપણી રહેન સહેન સુચારુ રૂપથી કેવી રીતે થઈ શકે એ બધું આપેલું છે. હવે આવે છે અરણ્યક. અરણ્યક શું છે? અરણ્યક એ બતાવે છે કે સંન્યાસ અને ત્યાગ વિશે સમજાવે છે. અરણ્યકનો અર્થ થાય છે વન. હા, આપણે જોયું ને કે ભગવાને 4 વર્ણાશ્રમ બનાવે છે, એમાં વાનપ્રસ્થ આશ્રમ બનાવે છે, એમાં વાનપ્રસ્થાશ્રમ આવે છે. તો
વાનપ્રસ્થાશ્રમમાં જ્યારે જવાનો ટાઈમ આવે ત્યારે બધું ત્યાગ કરી અને વનમાં આધ્યાત્મિક પ્રગતિ માટે જવાનું હોય છે. એટલે ત્યાગ પ્રેરિત શાસ્ત્ર જે છે એ અરણ્યક કહેવાય છે. એ પછી આવે છે ઉપનિષદો. તો ઉપનિષદો જે છે એ એકદમ ગુહ્ય કોન્ફિડેન્શિયલ જ્ઞાન એમાં આપેલું છે અને એને નામ આપ્યું છે ઉપનિષદ. તો ઉપનિષદ આપણને બતાવે છે કે જીવ કોણ છે, આત્મા કોણ છે, પરમાત્મા કોણ છે, એમની વચ્ચેનો આપણો પરસ્પર સંબંધ શું છે. તો ઉપનિષદમાં આ બધી ચર્ચા થયેલી છે. અને પરલોકથી સંબંધિત એટલે કે આધ્યાત્મિક જગતથી સંબંધિત આ જીવન પછીનું જીવન કેવું હોઈ શકે એ બધું આપેલું છે. હવે આધ્યાત્મિક જ્ઞાનની શરૂઆત છે એ વેદોમાં ઉપનિષદોના માધ્યમથી બતાવવામાં આવે છે. તો આપણે શ્રુતિ એટલે શ્રુતિનો અર્થ શું થાય? સાંભળવું, સીધું ભગવાનથી સાંભળવું. તો પહેલા જેને કહેવાય ને કે સૌ પ્રથમ એક જ વેદ હતો. હવે શ્રુતિ એટલે શ્રુતિ અર્થાત ભગવાનની વાણી કે જે મોટા મોટા ઋષિ મુનિઓએ એમની હૃદયમાં સાંભળી અને આગળ પ્રસારિત કરી અને કોઈ પણ ફેરફાર કર્યા વગર લિપિબદ્ધ કરી એને શ્રુતિ કહે છે. તો આપણે એમાં ઉદાહરણ કયું આવે? વેદો. તો વેદોને શ્રુતિ કહેવામાં પણ આવે છે. હવે આવે છે સ્મૃતિ. તો હવે સ્મૃતિ એટલે શું? તો શ્રુતિને સમજાવવા માટે જે ગ્રંથને વિસ્તારિત કરવામાં આવ્યા એને કહેવાય છે સ્મૃતિ. એટલે કે શ્રુતિ ગ્રંથોને વિસ્તારિત કરવામાં આવ્યા એને કહેવાય છે સ્મૃતિ. હવે ઋષિ મુનિઓએ જે સાંભળ્યું, જે જ્ઞાનને સાંભળ્યું અને આત્મસાત કર્યું અને જનમાનસને સરળ ભાષામાં સમજાવવા માટે એના ઉપર વિસ્તારથી ચર્ચા કરી એ છે સ્મૃતિ શાસ્ત્રો. તો શ્રુતિ અને સ્મૃતિ છે એક જ ખાલી જેને કહેવાય ને કે શીખવવાની પદ્ધતિ છે. હવે શ્રુતિ અને સ્મૃતિ જે છે એ આમ એક જ જેવું છે પણ એની ખાલી શીખવવાની જે પદ્ધતિ છે એ અલગ અલગ છે. હવે સ્મૃતિના ઉદાહરણ છે પુરાણ, ઇતિહાસ અને પંચરાત્ર. તો 18 પુરાણો આપણા આપેલા છે, બરાબર ને? પુરાણો 18 છે. પછી એમાં જે પુરાણ, ઇતિહાસ અને પંચરાત્ર, તો 18 પુરાણો અને ઉપપુરાણો પણ છે. હવે શ્રીમદ ભાગવતમ જે છે એ મુખ્ય પુરાણ છે અને ઉપપુરાણોમાં દેવી ભાગવત આવી શકે છે. ઉપપુરાણોમાં એક સ્થળ પુરાણ પણ છે અને સ્થળ પુરાણમાં શું આપેલું છે? અલગ અલગ ધામોના મહાત્મ્ય આપેલા છે અને ત્યાં જવાથી શું લાભ થશે એ બધું સ્થળ પુરાણમાં આપેલું છે. હવે ઇતિહાસ કોને કહેવાય? તો રામાયણ અને મહાભારત જે છે એ ઇતિહાસમાં આવે. હવે પ્રશ્ન થાય કે ભાઈ પુરાણ અને ઇતિહાસમાં શું ફરક છે? તો ઇતિહાસમાં કોઈક એક વંશને લઈ અને ભૂતકાળમાં એ વંશ ઉપર વર્ણન કરવું. તો રામાયણ અને મહાભારતમાં આપણે જોઈએ છે કે રામાયણમાં રઘુવંશનું વર્ણન છે અને મહાભારતમાં કુરુવંશનું વર્ણન છે. અને એ વર્ણન કરતા કરતા એ જ સિદ્ધાંતોને સ્થાપિત કરવા કે જે શ્રુતિઓમાં કહેવામાં આવ્યા છે અને વંશની કથાના રૂપમાં કહેવામાં આવે છે, જેથી જનમાનસ માટે એ સરળ થઈ જાય. તો પુરાણોમાં વાર્તાલાપના સંવાદના માધ્યમથી અલગ અલગ ચર્ચાઓ છે અને સિદ્ધાંત એક જ સ્થાપિત કરવાનો છે પરંતુ અલગ અલગ સંવાદોના માધ્યમથી અલગ અલગ કલ્પોની કથાઓ હોય છે. આપણે જોઈએ ને કે શ્રીમદ ભાગવતમમાં પણ જોઈએ છીએ કે સૂત ગોસ્વામી અને નૈમિષારણ્ય ઋષિઓ વચ્ચે સંવાદ છે, પછી સુખદેવજી અને પરીક્ષિત મહારાજ વચ્ચે સંવાદ છે. તો આ બધા સંવાદો જે છે એ બધા પુરાણોમાં છે. તો શ્રીમદ ભાગવતમને એક પુરાણ તરીકે પણ ઓળખવામાં આવે છે. એ પછી આવે છે પંચરાત્ર. તો પંચરાત્ર એટલે શું? કે ડીટી વર્શિપ, વિગ્રહોની સેવાની પદ્ધતિ બતાવવામાં આવી છે. આપણે ઇસ્કોનના મંદિરોમાં કઈ વિધિથી થાય છે સેવા? નારદ પંચરાત્ર. નારદ પંચરાત્ર ની વિધિથી સેવા થાય છે. તો હવે પછી આવે છે ન્યાય. તો હવે ન્યાય શું છે? તો હવે આ જે શ્રુતિ અને સ્મૃતિઓથી અલગ છે ન્યાય. હવે આપણે જે 6 દર્શન જોયા, એમાં એક ન્યાય દર્શન પણ હતું, પણ એ અને આ ન્યાય વચ્ચે ફરક છે, બરાબર? આ ન્યાય જે છે એ અલગ છે. હવે આ ન્યાય એટલે એનાલિસિસ કરવાની એક પદ્ધતિ, સંશોધન કરવાની એક પદ્ધતિ, સ્વતંત્ર વિચારધારા.
હવે જેવી રીતે શ્રુતિનું ઉદાહરણ છે ને, આપણે લીધું કે ભાઈ વેદો, વેદો શ્રુતિમાં આવે. સ્મૃતિના ઉદાહરણ છે પુરાણ, ઇતિહાસ અને પંચરત્ન. એવી રીતે ન્યાયનું ઉદાહરણ છે વેદાંત સૂત્ર. તો આપણે પહેલા ચર્ચા કરી કે ભાઈ વેદાંતનો અર્થ થાય છે વેદ પ્લસ અંત, એટલે કે વેદાંતનો અર્થ થાય છે વેદોનો સાર, વેદોનો નિષ્કર્ષ. અને બધા જ શાસ્ત્રોનો સાર જે છે એ વેદ વ્યાસજીએ શું કર્યું, બધા જ શાસ્ત્રોનો જે નિચોડ હતો, સાર હતો, એને વેદાંત સૂત્રોમાં લિપિબદ્ધ કરી દીધો. એટલે પહેલા સૌ પ્રથમ વેદ વ્યાસજીએ શું કર્યું, એને નાના નાના સૂત્રોમાં લખ્યું. હવે સૂત્રનો અર્થ શું છે, નાના નાના વાક્યો કે જેને વાંચ્યા પછી એના ઉપર મોટી આપણે ચર્ચા કરી શકીએ. હવે આપણે ઉદાહરણ રૂપમાં લઈએ તો જેને કહેવાય ને કે આપણે એક લોમડીની વાર્તા હતી કે ભાઈ આ દ્રાક્ષ તો ખાટી છે. હા, એવી કહેવત હતી ને, લોમડીની વાર્તા આવતી હતી ભણવામાં, કે કહેવતના રૂપમાં રજૂ થયું હતું કે ભાઈ કોઈ વ્યક્તિ પ્રયત્ન કરી રહ્યો હોય પરંતુ અસફળતા મળે તો એ કહે કે ભાઈ અંગૂર તો ખટ્ટે હૈ. હા ને, કે ભાઈ હું તો આમ જ પ્રયત્ન કરી રહ્યો હતો. તો અને એ કહેવત ઉપર આપણે લાંબી મોટી વાર્તા લખાઈ ગઈ. એવી રીતે આ વેદ વ્યાસજીએ આ જે વેદોનો સાર હતો એને નાના નાના સૂત્રોના રૂપમાં સંકલન કર્યું અને એને નામ આપ્યું વેદાંત સૂત્ર. હવે સૂત્ર એટલે કોઈ પણ વસ્તુનું નાનું સ્વરૂપ. અને આ વિશેષ પદ્ધતિથી જો નાના નાના સૂત્રોની ઉપર ચર્ચા કરવામાં આવે તો એ વેદાંત સૂત્રના સારને સમજી શકીએ છીએ. પરંતુ એ કામ પણ બહુ કઠિન હતું. હવે ઉદાહરણ તરીકે આપણે જોઈએ કે વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવતમમાં મૂક્યા છે આવા નાના નાના સૂત્રો. નાના નાના સૂત્રો વેદ વ્યાસજીએ મૂકેલા છે કે ભાઈ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, પછી સર્વ ખલ્વ ઇદમ બ્રહ્મ, એ પછી ત્રીજું આનંદમયોભ્યાસ્યાત. હવે ખાલી જો મનુષ્યને આ કહી દઈએ કે ભાઈ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા, તો એને ખબર ન પડે કાંઈ કે ભાઈ અથાતો બ્રહ્મ જિજ્ઞાસા એટલે શું, સર્વ ખલ્વ ઇદમ બ્રહ્મ એટલે શું, આનંદમયોભ્યાસાત એટલે શું. તો આ શ્રીમદ ભાગવતમને શાસ્ત્રોના સારને એક ટીકાના રૂપમાં લખ્યું એમને. તો હવે આપણને જો સીધું પકડાવી દીધું હોત આ બધા નાના નાના સૂત્રો તો આપણને સમજમાં આવે નહીં, કોઈને પણ સમજમાં ન આવે. તો એટલા માટે વેદ વ્યાસજીએ શ્રીમદ ભાગવતમને આખું જેને કહેવાય ને કે વેદાંત સૂત્રના રૂપમાં આખું સાર લખીને આપી દીધો. તો શ્રુતિ એટલે સીધું ભગવાનથી શ્રવણ કરવું. અને વેદોનું જ્ઞાન સ્વયં બ્રહ્માજીએ શ્રવણ કર્યું. તો સ્મૃતિઓ જે છે એ શ્રુતિનો વિસ્તાર છે અને શ્રુતિને માતા કહેવામાં આવે છે. તો સ્મૃતિઓને બેન કહેવામાં આવે છે, બેનની ઉપમા આપેલી છે. અને શ્રુતિને માતાની ઉપમા આપેલી છે, કેમ કે એ છે બેઉ એક જ, પરંતુ જેને કહેવાય ને કે શીખવવાની પદ્ધતિ અલગ છે, એટલા માટે એકને માતાની ઉપમા આપવામાં આવી છે ને એકને બહેનની ઉપમા આપવામાં આવી છે. હવે સપોઝ એક જ કુટુંબમાં બે બાળકો હોય, ઘણીવાર માતા પાસેથી સીધું સમજે છે. અને અથવા તો જો નાનું બાળક હોય, હવે બે બાળકો હોય એમાંથી નાનું જે બાળક હોય એ માતા પાસેથી તો શીખે જ છે, પરંતુ સાથે સાથે એની મોટી બહેન હોય કે મોટો ભાઈ હોય તો એની પાસેથી પણ શીખે છે. એવી રીતે શ્રુતિ અને સ્મૃતિઓનો જો પરસ્પર સંબંધ છે. તો આપણે શ્રુતિના ઉદાહરણ આપણે સમજ્યા કે કયા કયા હતા, સંહિતાઓ, અરણ્યક અને ઉપનિષદો. અને સ્મૃતિના ઉદાહરણ કયા કયા હતા, પુરાણ, ઇતિહાસ અને પંચરત્ન. અને ન્યાયનું ઉદાહરણ છે વેદાંત સૂત્ર, એટલે કે એનાલિસિસ કરવાની પદ્ધતિ. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ. તો આપણે અત્યાર સુધી ચર્ચા કરી કે ભાઈ આ ઈશોપનિષદ કઈ શ્રેણીમાં આવે. તો ઈશોપનિષદ જે છે એ શ્રુતિની શ્રેણીમાં આવે છે. અને હવે આપણે જે આ ગ્રંથને સમજવાના છે, ઈશોપનિષદ વિશે આપણે સમજવાના છીએ, તો ઈશોપનિષદ આવે છે સીધું શ્રુતિમાંથી, કેમ કે એ સીધું ભગવાનથી આવેલું છે. માતાજી શ્રુતિને પાછું એકવાર જરા ડિસ્ક્રાઇબ કરો ને શોર્ટમાં, 3 જે છે તેને. હા, શ્રુતિ એટલે જે સીધે સીધું ભગવાન
પાસેથી જે શ્રવણ થાય એને શ્રુતિ કહેવામાં આવે. હવે આપણે એક ઉદાહરણ લઈએ કે ભાઈ બ્રહ્માજી જે છે એમને સૃષ્ટિની રચના કરવા માટે ભગવાને આજ્ઞા આપી, તો ભગવાને વેદોનું જ્ઞાન આપ્યું બ્રહ્માજીને, તો એ ડિરેક્ટલી વેદો જે છે એ શ્રુતિ કહેવાય, કેમ કે એ સીધા ભગવાનથી એમને શ્રવણ કર્યું. અને એ જ રીતે જે ઋષિ મુનિઓએ આખી પરંપરા દ્વારા બ્રહ્માજીએ નારદજીને આપ્યું, નારદજીએ વેદવ્યાસજીને આપ્યું, વેદવ્યાસજીએ પછી એમના પુત્ર સુખદેવજીને આપ્યું. તો એ આખી જે ભગવાન પાસેથી જે પરંપરા આવી છે, એટલે એ બધા જે શાસ્ત્રો છે એ બધા શ્રુતિ કહેવામાં આવે છે. અને એ વેદ વ્યાસજી, કેમ કે જે પહેલા જે આપણા 5 દર્શન જોયા, તો એ આપણે વેદાંતના ઓલામાં આવતા નથી, કેમ કે એમાં વેદોનો સાર નીકળતો નથી. પરંતુ આ શ્રુતિ, સ્મૃતિ અને ન્યાય જે શાસ્ત્ર છે એમાં આખો વેદોનો સાર સમજાવવામાં આવે છે. અને સ્મૃતિ શું છે કે આ જે શ્રુતિ જે છે, શ્રુતિ શાસ્ત્રો છે, વેદો છે, અને એનું જે સંકલન વેદ વ્યાસજીએ ઘણા બધા એમના શિષ્યોને સંકલન કરવા આપ્યું, અને એ સંકલન દ્વારા જે પછી બધા શાસ્ત્ર આવ્યા એને સ્મૃતિ કહેવામાં આવે છે. સ્મૃતિ. એવી રીતે મનુસ્મૃતિ જે છે એમાં જે સ્વયંભૂ મનુ છે એમને આખું ન્યાય બતાવેલું છે કે ભાઈ કાયદાઓનું આખું જ્ઞાન આપેલું છે. તો એના એવી 3 રીતે એસ્પેક્ટ છે ને માતાજી, એના પર લાઈટ થ્રો કરો ને જરા. શ્રુતિના, ઉપનિષદ અને બીજા 2 છે ને એના પર. હા, તો જો શ્રુતિનું ઉદાહરણ છે ટોટલી વેદો જે છે, 4 વેદો. પહેલા એક જ વેદ હતો અને પછી 4 વેદો કર્યા વેદ વ્યાસજીએ, બરાબર. અને એના ઉદાહરણ છે, એટલે કે આ સંહિતાઓ, આરણ્યક અને ઉપનિષદો જે છે એ શ્રુતિ શાસ્ત્ર કહેવાય છે. પછી પુરાણ, ઇતિહાસ અને પંચરાત્ર એ બધા સ્મૃતિ શાસ્ત્ર કહેવાય છે, કેમ કે એ વેદ વ્યાસજીએ જે શ્રુતિ શાસ્ત્ર, આ વેદો, સંહિતાઓ, આરણ્યક જે છે અને ઉપનિષદો છે એનો પાછો વિસ્તાર કર્યો, એટલે એને સ્મૃતિ શાસ્ત્ર કહેવામાં આવે છે. બરાબર? આઈ થિંક કદાચ હવે આવી ગયું સમજમાં. આરણ્યકમાં શું આવે માતાજી? આરણ્યક એટલે કે જે ત્યાગ અને સંન્યાસ કેવી રીતે લેવો જોઈએ અને એના માટે શું કરવું જોઈએ એના માટેનું શાસ્ત્ર છે. એટલે જો વેદોમાં બધું જ જ્ઞાન આપેલું છે, કર્મકાંડ પણ આપેલો છે, જ્ઞાનકાંડ પણ આપેલું છે, પછી આ સંન્યાસ અને ત્યાગ માટેનું બધું સમજાવેલું છે, એ પછી ગૃહસ્થાશ્રમ વિશે પણ સમજાવેલું છે, બરાબર. એટલે આપણે જોયું, એક ને આપણે અલગ અલગ જોયા કે સંહિતાઓ કોને કહેવામાં આવે, આરણ્યક કોને કહેવામાં આવે, ઉપનિષદ કોને કહેવામાં આવે. હા, સંહિતાઓ માતાજી, સંહિતાઓ જરા બી કરજો. હા, તો જો સંહિતાઓ એટલે સંહિતાઓમાં જે છે ને કર્મકાંડ આપેલા છે, જ્ઞાનકાંડ આપેલા છે, અને કર્મકાંડ માટેના રીતિ રિવાજ આપેલા છે, અને એના માટેના નિયમો આપેલા છે, અને એનો ઉદ્દેશ્ય શું છે. હા, તો ઘણી વાર જો આપણે કર્મકાંડ એટલે કઈ રીતે સમજી શકીએ કે ભાઈ એ હવે કોઈને પુત્ર પ્રાપ્તિ જોઈએ છે, પુત્ર પ્રાપ્તિ કરવી છે, તો એના માટે કયો યજ્ઞ કરવો જોઈએ, શું કરવું જોઈએ, એના માટેનું જ્ઞાન છે એ સંહિતાઓમાં આપેલું છે, બરાબર. આરણ્યક એટલે સંન્યાસ અને ત્યાગ વિશેનું મહત્વ સમજાવેલું છે એમાં. અને ઉપનિષદો એટલે આત્મા અને પરમાત્માનું જ્ઞાન આપેલું છે. ઉપનિષદો બતાવે કે ભાઈ જીવ કોણ છે, આત્મા કોણ છે, પરમાત્મા કોણ છે, પરંતુ જે પરમ સત્ય કોણ છે એની એ જેને કહેવાય ને કે પરફેક્ટ કહેલું નથી. પરમ સત્ય છે, જીવ છે, આત્મા છે, બધું જ સમજાવેલું છે, પણ એ કોણ છે એ સમજાવેલું નથી. એટલે ઉપનિષદોની જે ભાષા છે એ થોડી રહસ્યમય ભાષા છે. એટલે ઘણી વાર શું થાય કે મનુષ્ય છેલ્લે સુધી જો ઉપનિષદોને ગહન અધ્યયન ન કરવામાં આવે તો ત્યાં મનુષ્ય કર્મકાંડમાં જ અટકી જાય અને શ્રી કૃષ્ણ સુધી પહોંચી જ ન શકે. એટલા માટે વેદવ્યાસજીને ખબર હતી કે ભાઈ કળિયુગમાં આ પરિસ્થિતિ થવાની છે, બધા લોકો મંદાસુ મંદ મતયો હશે, એટલે આખું જેને કહેવાય ને કે શ્રીમદ ભાગવતમ આપી દીધું આપણને
એટલે પહેલા એમને સંકલન કર્યું, આવા નાના નાના સૂત્રોમાં સંકલન કર્યું હતું, પણ પછી એમને આખું પાછું આ શ્રીમદ ભાગવતમ આપ્યું. એટલે જો આપણા ગોસ્વામીઓએ પણ એ બધા ઉપર ટીકાઓ કરી છે, અને શીલા પ્રભુપાદે શું કર્યું કે એ બધા આજે આપણા આચાર્યો જે પહેલા થઈ ગયા, માધવાચાર્યજી, જીવ ગોસ્વામી, પછી શ્રીધર સ્વામી, એ બધાની ટીકાઓ ઉપરથી પાછું આખું શ્રીમદ ભાગવતમને આપણને આપ્યું સરળ ભાષામાં કરીને. તો આ રીતે આપણે સમજી શકીએ. બરાબર? આઈ થિંક કદાચ હું સમજાવવામાં ઉપનિષદ એટલે ઋષિ પાસે બેસીને સાંભળેલું એવું એ કહેવાય છે ને ઉપનિષદ. ઉપનિષદ એમ હા, એ આપણે સમજીએ ઋષિઓની છીએ પાસે આગળ. બેસીને સાંભળેલું. એક જ મિનિટ માતાજી, આપણે આગળ જઈએ થોડા. આજે જો 6:15 થઈ ગયા, આપણે 7 વાગે ક્લાસ પૂરો કરવાનો છે, તો ઉપનિષદનો અર્થ પણ આગળ આપણે આવશે, અહીંયા સમજીએ. બરાબર? ઓકે. તો જો આ 4 ગ્રંથ જે છે એ આપણા આધારભૂત છે. બરાબર ને? અને પાયો જે છે આપણો ફંડામેન્ટલ નોલેજ જે છે એનો પાયો મજબૂત કરે છે. બરાબર? ભક્તનો. અને બીજા જે 4 ગ્રંથો છે, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત અને ભક્તિ રસામૃત સિદ્ધુ, એને જો જીવનભર એનું અધ્યયન કરવામાં આવે એવું આ પ્રભુપાદે આપણને જણાવેલું છે. કે જો બે સ્લાઇડમાં બે દેખાય છે. બરાબર? આ જે 4 ગ્રંથ છે એ આપણા આધારભૂત, આપણો પાયો મજબૂત કરે છે, હા, આ બધા વિષયોમાં. અને બીજા જે 4 ગ્રંથ છે, ભગવદ્ ગીતા, શ્રીમદ ભાગવતમ, ચૈતન્ય ચરિતામૃત અને ભક્તિ રસામૃત સિંધુ, એ 4 ગ્રંથનો જો જીવનભર અભ્યાસ કરવામાં આવે તો એમાંથી ઘણા બધા આપણે નવા નવા અર્થો એમાંથી નીકળતા રહેશે, અને આધ્યાત્મિક જીવનમાં પ્રગતિ કરતા રહીશું. એ આપણને સમજાવ્યું છે શીલા પ્રભુપાદે. તો ઈશોપનિષદ જે છે એ કઈ શ્રેણીમાં આવે છે? શ્રુતિની શ્રેણીમાં આવે છે. અને એ ભગવાન દ્વારા બોલાયેલું જે જ્ઞાન હતું એને ઋષિ મુનિઓએ સમજ્યું, સાંભળ્યું અને લિપિબદ્ધ થયેલું છે. અને ભગવદ્ ગીતા આવે છે સ્મૃતિની શ્રેણીમાં અને શ્રુતિની બેઉ શ્રેણીમાં આવે છે ભગવદ્ ગીતા. કેમ કે એ ભગવદ્ ગીતા જે છે સ્વયં ભગવાન પાસેથી ભગવાને કહેલું છે, અને એટલે સ્મૃતિની શ્રેણીમાં પણ આવે છે અને શ્રુતિની શ્રેણીમાં પણ આવે છે. તો આ રીતે આપણે સમજવાનું છે. તો શ્રીમદ ભાગવતમ એ ન્યાયની શ્રેણીમાં આવે છે, કેમ કે ન્યાય આપણે ઉદાહરણ જો વેદાંત સૂત્ર, નાના નાના સૂત્રો, શાસ્ત્રોનો સાર, એને વેદાંત કહેવામાં આવે છે. એટલે એને વેદાંત સૂત્ર પણ કહેવામાં આવે છે શ્રીમદ ભાગવતમને. તો હવે વેદાંત સૂત્ર જે આપણે જોયું ને પહેલા, કે ભાઈ નાના નાના સૂત્રો બનાવ્યા વેદ વ્યાસજીએ, પણ એ સમજવામાં કઠિન હતા, એટલા માટે શ્રીમદ ભાગવતમ આપણને વેદાંત સૂત્ર, આખું જે બધા શાસ્ત્રોનો જે નિચોડ હતો એ એમને આપી દીધો. એટલા માટે શ્રીમદ ભાગવતમને વેદાંત સૂત્ર પણ કહેવામાં આવે છે. તો આપણે જોઈએ કે ભારતીય વિચારધારા પ્રમાણે આપણે આસ્તિક અને નાસ્તિક વિષય જોયું, અને પછી 6 દર્શન જોયા કે ભાઈ જે આસ્તિક વિચારધારાને ફોલો કરે છે એમાંથી 5ને અલગ કાઢી લીધા, કેમ કે એ વૈદિક નિષ્કર્ષ વેદોનો સાર ઉપર આધારિત નથી. વેદોનો સાર શું છે? કૃષ્ણને જાણવા. તો એ પછી જે આ વેદ વ્યાસજીને જે ઉત્તર મીમાંસા કરીને જે હતું, જે વેદ વ્યાસજીએ લખેલું છે એનો નિષ્કર્ષ જે કાઢ્યો એમને, એ વેદાંત સૂત્રને વેદાંત સૂત્રની ઉપર આવ્યો અને વેદાંત સૂત્ર તરીકે આવ્યો. તો વેદાંતમાં આપણે દ્વૈત, અદ્વૈત, અચિંત્ય ભેદાભેદને જોયું. બીજું વેદાંતમાં જોયું શ્રુતિ, સ્મૃતિ, ન્યાય. તો આ 3 પુસ્તકોનું ગહન અધ્યયન કરવામાં આવે તો શાસ્ત્રોના સારને આપણે બહુ સારી રીતે જાણી શકીએ. તો બીજા કોઈ પુસ્તકો વાંચવાની જરૂર રહેતી નથી. તો જ્યારે આધ્યાત્મિક અધ્યયન કરીએ છીએ ત્યારે ભક્તિમાં ભગવાન જે છે એ સાધ્ય છે. અને તો આપણે જ્યારે જો અહીંયા આપ્યું છે સ્લાઇડમાં કે ભાઈ ભગવદ્ ગીતા જે છે આપણે નીચેથી જવાનું છે. પહેલા આપણે અધ્યયન કરવાનું છે ભગવદ્ ગીતાનું, એ પછી શ્રીમદ ભાગવતમનું, અને એ પછી ચૈતન્ય ચરિતામૃત અને ભક્તિ રસામૃત સિંધુ. બરાબર? તો આ રીતે આપણે અધ્યયન કરીએ તો આપણે જઈ શકીએ છીએ.
એક મિનિટ માતાજી પેલી શ્રી પ્રભુપાદના પુસ્તકોનું પ્રગમન એ રાખો ને જરાક સ્લાઇડ લખું છું. હા, એક જ મિનિટ ખાલી. હા, તો આ રીતે આપણે આધ્યાત્મિક અધ્યયન કરીએ છીએ ત્યારે ભક્તિમાં ભગવાન જે છે એ સાધ્ય છે, એટલે કે લક્ષ્ય છે આપણું. અને લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે જે ગુરુ અને શાસ્ત્રની આજ્ઞા દ્વારા જે કરવામાં આવે છે એ સાધન છે. હા, સિંગલ બુક છે માતાજી. આ ચૈતન્ય ચરિતામૃત છે એ બહુ મોટો ગ્રંથ છે. ના ના, કંઈક આપણે ના એટલો બધો મોટો નથી. આપણો શ્રીમદ ભાગવતમ એના કરતા ભગવદ ગીતા જો મોટો છે. પુસ્તક હશે એટલું? ના, એમાં પણ આપણે આઈ થિંક 8 બુક છે. 9 પાર્ટ્સ છે માતાજી એના. ચૈતન્ય ચરિતામૃતના 9 પાર્ટ્સ છે. 9 પાર્ટ્સ છે ને? હા, બરાબર. ઓકે. એટલે આપી ઓકે, એ ભાગવતમ બધી પછી ભાગવતમ ચર્ચા જેવું જ છે. કરીશું આપણે. હરે કૃષ્ણ, એ બધી ચર્ચા પછી ઓકે. કરીએ. આપણે પહેલા ક્લાસને જોઈ લઈએ. તો આપણે ભક્તિમાં ભગવાન સાધ્ય છે, અને આપણે જે સાધન, આપણે જે બધું કરીએ છીએ, મંગલા આરતી, ભોગ ધરાવો ને એ બધું જે છે એ સાધન છે. હા, તો ભગવદ ગીતાને તમે બધા જાણીને આવ્યા અને બધા ભગવાને કહ્યું કે ભાઈ મારી શરણ પકડી લો, બરાબર ને? તો ભગવદ ગીતા અને ઈશોપનિષદ ને આ બધા જે બધું જે છે એમાં થોડુંક અંતર છે. ઈશોપનિષદમાં જે છે અને ભગવદ ગીતામાં નામ બતાવ્યું છે કે ભાઈ પરમ સત્ય કોણ છે, અને ઈશોપનિષદમાં ખાલી કહેવામાં આવ્યું છે કે ભાઈ પરમ સત્ય એક વ્યક્તિ સ્વરૂપમાં છે, પરમ પુરુષ છે, ભોગતા છે, એક પર્સનાલિટી છે, એવું ઈશોપનિષદમાં કહેવામાં આવ્યું છે. પરંતુ ભગવદ ગીતામાં ટોટલ આપણને જાણકારી મળી જાય છે કે પરમ સત્ય કોણ છે. તો ભગવદ ગીતામાં નામ સાથે જણાવવામાં આવે છે કે પરમ પુરુષ કોણ છે, કેમ કે કેટલાય લોકો ઉપનિષદોનું પઠન પાઠન કરીને એવા નિષ્કર્ષ ઉપર પહોંચે છે કે ભાઈ આધ્યાત્મિક સત્ય છે, પરમ સત્ય છે, એ નિરાકાર છે, એમનું કોઈ રૂપ નથી એમનું. પરંતુ ઉપનિષદોમાં એ સ્થાપિત કરેલું છે કે ભાઈ પરમ સત્ય સાકાર પણ છે અને નિરાકાર પણ છે. તો વિશેષમાં ઉપનિષદમાં પણ આપણે જોઈશું કે ભાઈ પરમ સત્ય સાકાર પણ છે અને નિરાકાર પણ છે. તો ઈશોપનિષદ ભગવદ ગીતા આપણને સાધ્યના વિષયમાં બતાવે છે, અને ઉપદેશામૃત અને ભક્તિ રસામૃત સિંધુ એ પુસ્તકો જે છે એ સાધ્યને પામવા માટેના વિષયો આપણને બતાવે છે અને પરમ સત્યની વ્યાખ્યા કરે છે. તો આ રીતે આપણે સમજી શકીએ. તો ઈશોપનિષદ જે છે, હવે શ્રીલા પ્રભુપાદે જે પુસ્તકો આપ્યા છે એમાં ધીરે ધીરે કરીને આપણે ઉપર ઉઠી શકીએ. અને પહેલા આપણે જોયું કે ભાઈ ભગવદ ગીતાનું ને આ બધી વાંચન ને બધું કરવું જોઈએ. હવે ઉપનિષદનો અર્થ શું થાય? હવે ઉપનિષદ શબ્દના 2 અર્થ છે. પહેલું છે ઉપ, એટલે કે આપણે ઉપવાસમાં ઉપ એટલે શું, એનો અર્થ શું થાય છે? આપણે ઉપવાસનો અર્થ સમજી ગયા છે. ઉપનો અર્થ શું થાય? નજીક, હા, નજીક, નિકટ, બરાબર ને? અને નિષદનો અર્થ થાય છે લાવવું. તો અર્થાત જે શાસ્ત્ર જે પરમ સત્યને નિકટ લાવે છે એવું જ્ઞાન જે આપણા બંધનોને, કર્મના બંધનોને ઢીલા કરે છે અને આપણી સ્વરૂપ સ્થિતિનું ભાન કરાવે છે કે ભાઈ આપણે શરીર નથી, આપણે આત્મા છીએ, અને મુક્તિની પ્રાપ્તિ કરાવે છે ઉપનિષદો. તો ઉપનિષદોનો અભ્યાસ કરીને આપણને સમજાય છે કે વાસ્તવમાં આપણે એક આધ્યાત્મિક ચેતના છીએ. આત્માનો સ્વભાવ આપણે જોઈ ગયા કે ભાઈ આધ્યાત્મિક છે. તો આ રીતે ઉપનિષદનો અર્થ આપણે કરી શકીએ. એ પછી છે 11 ઉપનિષદો છે, 11 પ્રમુખ ઉપનિષદો છે, અને એમાં નામ અહીંયા આપેલા છે. તો એમાં પણ ઈશોપનિષદ જે છે એ મહત્વનું છે. તો કે અને શિલા પ્રભુપાદે આપણે જોયું કે ભાઈ એમના પુસ્તકોમાં ભાવાર્થમાં, ભગવદ ગીતા, શ્રીમદ ભાગવતમમાં આ બધા ઉપનિષદોના રેફરન્સ લોકોને મૂકેલા છે. સ્લાઇડમાં દેખાય છે. આ બધા જે આચાર્યો હતા એની ઉપર ટીકાઓ લખી છે. કોણ છે? શંકરાચાર્ય, બલદેવ વિદ્યાભૂષણ, એમને આ બધા ઉપનિષદોમાંથી બધા શ્લોકો ટાંકી અને બધા ઉપર ટીકાઓ લખેલી છે. અને પ્રભુપાદે એ ટીકાઓનો આધાર લઈ અને શ્લોકોનો રેફરન્સ આપણને આપ્યો છે. હરે કૃષ્ણ. ધર્મી માતાજી જરાક જોઈ લેજો કોણ છે, અનમ્યુટ કરજો. તમે નાખી મને તમે કીધું કે પૂરું થઈ ગયું, બસ માં રહી.
હરે કૃષ્ણ. હવે ઈશોપનિષદ નો અર્થ શું થાય? ઉપનિષદ નો સંક્ષિપ્ત પરિચય આપણે જોયો ને હવે ઈશોપનિષદ નો અર્થ આપણે સમજીએ તો ઈશોપનિષદ જે છે એ યજુર્વેદનો એક ભાગ છે, અંતિમ ભાગ છે, અને એમાં મુખ્ય રૂપથી 5 વિષયો ઉપર ચર્ચા થઈ છે કે ભગવાન, જીવ, પ્રકૃતિ, કાળ અને કર્મ. અને આ ભગવદ્ ગીતાના વિષયો પણ છે. ભગવદ્ ગીતામાં પણ આપણે આ 5 વિષયો ઉપર જ ભણીએ છીએ. અને માનવ સભ્યતામાં ઈશોપનિષદ ને જેને કહેવાય ને કે ઈશોપનિષદ કોણ લાવ્યું? મહર્ષિ દધ્યન. અહીંયા દધીચી લખવામાં આવ્યું છે પણ કદાચ દધીચી નહીં, દધ્યન કરીને ઋષિ હતા. હા, દધ્યંગે, બરાબર છે. તો આ ઈશોપનિષદ કેવી રીતે આવ્યું માનવોની સભ્યતામાં, તો એ આપણને અહીંયા બતાવ્યું છે. તો મહર્ષિ દધ્યન જે છે એમને ઉજાગર કર્યું ઈશોપનિષદને. અને એમને કોની પાસેથી સાંભળેલું હતું? એમના પોતાના પિતા મહર્ષિ અથર્વણ પાસેથી સાંભળેલું હતું. અને એમને એમના પિતા પાસેથી સાંભળી અને મનુષ્યોના ભલા માટે રચના કરી અને પ્રસારિત કર્યું ઈશોપનિષદને. તો ઈશોપનિષદ બુકમાં જે પહેલા ભૂમિકા અને પ્રસ્તાવના જે આપેલી છે એ ઈશોપનિષદનો ભાગ નથી. તમે બધા જોઈ શકશો ઈશોપનિષદ જે છે એમાં પ્રસ્તાવના આપેલી છે અને એમાં લખ્યું છે પહેલું જ વાક્ય વેદોનો ઉપદેશ. પરંતુ એ જે આખી જે પ્રસ્તાવના જે છે એ ઈશોપનિષદનો ભાગ નથી. એ કેવી રીતે અંદર મૂકવામાં આવ્યો છે કે જ્યારે શિલા પ્રભુપાદે લંડન, ઇંગ્લેન્ડમાં કોન્વે હોલમાં ઈસવીસન 1969 કે 1968, મને સાલ યાદ નથી રહી, તો એમાં 6 ઓક્ટોબરના દિવસે એક પ્રવચન આપેલું એ લંડન, ઇંગ્લેન્ડના હોલમાં. તો એ પ્રવચનનો હિસ્સો છે એ જે આખી પ્રસ્તાવના. બધાની પાસે બુક તો હશે જ, આઈ થિંક. બરાબર? કેટલાની પાસે બુક છે? બધા જોઈ લેજો આજે. યસ, ખૂબ સરસ, બધાએ હેન્ડ રેઝ કર્યા, ખૂબ ખૂબ ધન્યવાદ. હે, તો આ જે પ્રસ્તાવના આપેલી છે એ આ પ્રભુપાદનું પ્રવચન જે એમને ઇંગ્લેન્ડ અને લંડનમાં કરેલું એનો હિસ્સો. એ એમને જે પ્રવચન કર્યું એ આખું ને આખું ઉપાડી અને આ ઈશોપનિષદમાં મૂકવામાં આવ્યું છે. કેમ કે આ ઈશોપનિષદના મંત્ર સાથે એ જેને કહેવાય ને કે શું કહેવાય એને, બરાબર પ્રતિપાદિત થાય છે એ મંત્રોની સાથે. તો એટલા માટે એ મૂકવામાં આવેલું છે. 1955. ઓકે. ના, 1968 કે 1969 આ બુક મારી પાસે છે, એમાં લખ્યું છે 6 ઓક્ટોબર 1955 રોજ કોન્વે હોલ, ઇંગ્લેન્ડમાં આપેલું પ્રવચન. ઓકે, હા, 1955 ને પ્રભુ? હા હા, ધન્યવાદ પ્રભુ. તો ત્યાર પછી એમના શિષ્યોએ જે છે હતા એ પ્રસ્તાવના રૂપે એમાં મૂકેલું છે. તો વેદો એ શ્રુતિ શાસ્ત્ર છે ને વેદોની શિક્ષા ભણવી જરૂરી છે એટલા માટે એ આપેલું છે એમાં. બરાબર? તો પ્રસ્તાવનામાં 11 પેજ છે અને વેદોની શિક્ષા આપણા માટે કેમ મહત્વની છે એ આપણે સમજવું પડે. તો આપણને જોઈએ કે જ્ઞાન તો આપણે ઘણી બધી જગ્યાએથી આપણે મેળવી શકીએ છીએ. બરાબર? તો આ મૂળભૂત વેદોનું જ્ઞાન લેવાથી આપણને શું ફાયદો થાય? તો આ ભૌતિક જગતનું જે જ્ઞાન છે એ અપૂર્ણ છે. આપણે સમજ્યા હતા પ્રત્યક્ષ, પ્રમાણ, અનુમાન ને બધું, અને આપણે આ 4 ખામીઓને પણ જોઈ ગયા હતા ગયા ક્લાસમાં. તો આ ભૌતિક જગતનું જ્ઞાન છે એ અપૂર્ણ છે. કેમ અપૂર્ણ છે? કેમ કે ભૌતિક જગતમાં જીવ જે છે એમાં આ ખામીઓ રહેલી છે. અને આ ખામીઓ જે રહેલી છે મનુષ્યમાં એ વેદોમાં બતાવવામાં આવ્યું છે કે ભૌતિક જગતના મનુષ્યમાં 4 ખામીઓ રહેલી છે. એક તો પહેલું કે ભાઈ આપણી ઇન્દ્રિયો અપૂર્ણ છે, ઇનકમ્પ્લીટ છે. તો આ ભૌતિક જગતની વસ્તુઓમાં પણ ઘણી બધી એવી છે કે આપણે નરી આંખે જોઈ શકતા નથી. હવે સપોઝ બેક્ટેરિયા હોય, જીવાણુ હોય, કીટકો હોય, ઘણી તો માઇક્રોસ્કોપમાં પણ જોઈએ ત્યારે આપણને ખબર પડે. તો એ રીતે આંખ અપૂર્ણ છે.
એને આપણે એવી રીતે સમજી શકીએ. બીજું છે કે ભાઈ આપણે અંધકારમાં જોઈ શકતા નથી, પરંતુ ઘણા પશુઓ પક્ષીઓ છે જે અંધકારમાં પણ એ લોકો જોઈ શકે છે. કયું ઉદાહરણ છે કે જે અંધકારમાં જોઈ શકે છે પક્ષીઓમાં? આઉલ આઉલ આઉલ. હા બરાબર હે ને, ઘુવડ. હા, એ અંધારામાં જોઈ શકે છે. તો ઘણા એવા પછી એટલે એવા ઘણા સ્પેક્ટ્રમ છે કે જેને આપણે જોઈ શકતા નથી આપણી આંખની ઇન્દ્રિયથી. તો એ રીતે આંખ અપૂર્ણ છે. તો ચારે બાજુથી આપણે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ ઇન્દ્રિયોના માધ્યમથી પ્રાપ્ત થાય છે. તો આ ઇન્દ્રિયોના આધાર ઉપર જે જ્ઞાન પ્રાપ્ત થાય છે એ પણ સીમિત છે, બધી વસ્તુની જાણકારી નથી, અને હોય તો એ પણ આપણે અધૂરી છે. તો આ આપણો પહેલો દોષ છે. એ પછી આપણે બીજો દોષ કયો છે? ભૂલો કરવી. તો અહીંયા નોટનું ઉદાહરણ આપેલું છે કે ભાઈ નોટ આપણે જયારે કાઉન્ટ કરતા હોય તો કોઈ વાર આપણે બંડલમાં 99 ના બદલે 100 ના બદલે 99 કરી નાખીએ, અને કોઈક વાર 100 ના બદલે 101 પણ કરી નાખતા હોઈએ છે, ગણાઈ જાય હે ને. ભલે અજાણતા થયું હોય પણ એ થઈ જાય છે. પછી જયારે કોઈ બીજી વ્યક્તિ ધ્યાનથી ગણાવીને બતાવે કે ભાઈ નહીં 101 નથી 100 જ છે, કે 99 નથી 100 જ છે, ત્યારે આપણે એનો સ્વીકાર કરીએ છીએ. માતાજી, એ તો બેંકોના મશીનમાં બી એવું ભૂલ થાય છે. હા, તો જો મશીન પણ ભૂલ કરે છે. તો એ જો એ આપણે કયા ઉદાહરણમાં લઈ શકીએ કે ભૌતિક માનવ સર્જિત જે યંત્ર છે એ પણ ભૂલ કરે છે, પરંતુ ભગવાનનું બનાવેલું કોઈ પણ વસ્તુ છે એમાં ભૂલ હોતી નથી. ભગવાન ક્યારેય ભૂલ કરતા નથી. બરાબર. તો પછી ત્રીજું છે ભ્રમિત થવું. ભૂલ કરવામાં અને ભ્રમિત થવામાં શું ફરક છે? હરે કૃષ્ણ. ભૂલ કરવી ને ભ્રમિત થવું એટલે શું? ભ્રમ એટલે ભૂલ કોઈ થવી એટલે બીજાના માતાજી એ તમારી શું છે કે ભૂલ થાય એટલે ઇટ ઇઝ એટલે ભ્રમિત થવું એટલે તો એ વધારે ખતરનાક છે, કેમ કે ઇલ્યુઝનમાં તમે રહો માયાના કારણે. ઇલ્યુઝનમાં રહેવું. બરાબર છે. યસ. હા, એટલે ભ્રમિત થયા કહેવાય. અને ભૂલ થવી એટલે એ ભૂલ તો ગમે ત્યારે થઈ શકે છે, અને એની માફી પણ હોય છે. જ્યારે ભ્રમિતની કોઈ માફી નથી હોતી એમ. એટલે હરે કૃષ્ણ માતાજી. ભૂલ એટલે કે જાણતા અજાણતા થઈ જાય, પણ ભ્રમિત એટલે આપણે ફસાઈ જઈએ એમાં, કે આપણને સાચું લાગી જાય જે સાચું છે જ નહીં. જે છે એને નથી માનતા, અને જે નથી એને માનીએ છીએ. તો એનું ઉદાહરણ આપો. ચલો, ભગવદ ગીતાના માતાજી, આ જગતમાં બધી જ વસ્તુ માયા છે, ભગવાન સિવાય. યસ, ધર્મિષ્ઠા માતાજી બોલો. મૃગજળ પણ આવે ને માતાજી. હા, યસ, બરાબર છે. થયું તું ને હા, પુરમાં કે જળ છે ત્યાં સ્થળ દેખાયું, સ્થળ હતું ત્યાં જળ દેખાયું હતું. હા, યસ, બરાબર છે. જીએ કીધું તું એમને. રામ ભગવાનને પણ પેલા હરણે ભ્રમિત કર્યા હતા ને, સીતા માતાને પહેલા. હા, પણ ભગવાન તો ભ્રમિત થતા નથી. બરાબર. એ તો એક લીલા હતી ભગવાનની. યસ. હા. તો જો ભ્રમિત થવું, ભૂલ કરવામાં ને ભ્રમિત થવામાં ફરક છે. તો જ્યારે ભ્રમિત થઈએ છીએ ત્યારે આપણને એ નથી સમજમાં આવતું કે આપણે ભૂલ કરી રહ્યા છીએ. ને આપણે બહુ બધી સાકર ખાઈ લઈએ અને એ પછી સફરજન ખાઈએ તો સફરજન જે છે એનો સ્વાદ લાગશે નહીં, એનો સ્વાદ થોડો ફિક્કો પડી જશે. બરાબર. પરંતુ વાસ્તવમાં તો સફરજનમાં પણ મીઠાશ છે. હા, બીજી કોઈ વ્યક્તિ ખાય તો એ કહેશે કે ભાઈ ના, સફરજન તો મીઠું છે, સરસ છે, પરંતુ સાકર ખાધા પછી સફરજન ખાવામાં આવે છે તો એ ફિક્કું લાગે છે. હે ને. તો સાકરના પ્રભાવથી ભ્રમિત થઈને સફરજનને આપણે ફિક્કું કહી દઈએ છીએ, તો એ યોગ્ય નથી. બરાબર. અને એ પછી ચોથો શું છે? છેતરવાની વૃત્તિ. તો આપણે આપણા સ્વાર્થ માટે થઈ અને કોઈને પણ ઠગી નાખીએ છીએ. તો આ બધી આપણી ખામીઓ છે. દુર્યોધન આવે ને માતાજી એમાં. હા, દુર્યોધન નું ઉદાહરણ દઈ શકાય ને, ધોખો દેવો એમાં. હા, યસ. હા, 5 ગામ આપવા માટે પણ તૈયાર થયો નહીં. બરાબર ને. તો આ વાતને સમજવા માટે એક વધારે ઉદાહરણ આપણે લઈએ કે ભાઈ જે વૈજ્ઞાનિકો છે આ જગતને ચારે બાજુથી જુએ છે, તો એમના મનમાં પ્રશ્ન થાય છે કે ભાઈ આ જગત કેવી રીતે બન્યું, આપણે કેવી રીતે આવ્યા. હવે ઇસ્કોનમાં આવ્યા પછી તમે બધા વૈજ્ઞાનિકને કહેશો
કે ભાઈ અરે ભાઈ વૈજ્ઞાનિક આપણે બધા ભગવાન માંથી આવ્યા છીએ અને બરાબર. તો વૈજ્ઞાનિક શું કહેશે આપણને, ભાઈ તમારા ભગવાન ક્યાં દેખાય છે, હે બતાવો ભાઈ, હે તમારા ભગવાનને બતાવો, જ્યાં સુધી બતાવશો નહીં ત્યાં સુધી માનીશું નહીં. અને કહેશે કે ભાઈ ભગવાન દેખાતા નથી તો ભગવાનનું અસ્તિત્વ જ નથી. તો આ વૈજ્ઞાનિકોની વાત છે એ અપૂર્ણ ઇન્દ્રિયોમાં આવી શકે. બરાબર. આપણી આંખો નરી આંખે જોઈ ન શકીએ એવી વસ્તુને જોઈ શકતી નથી, એટલે ભગવાનને કેવી રીતે જોઈ શકીએ? તો વૈજ્ઞાનિકો શું કરે છે? ભૂલો કરે છે. શું ભૂલ કરે છે? અનુમાનો લગાવે છે કે મનુષ્ય તો વાંદરાઓમાંથી આવ્યા. હા, તો વૈજ્ઞાનિકો શું કરે? ભૂલ કરે. કે ભાઈ શું ભૂલ કરે? અનુમાનો લગાવે કે મનુષ્ય તો વાંદરાઓમાંથી આવ્યા. બિગ બેંગ થિયરી, ડાર્વિનવાદ બધું શું છે? અનુમાનો લગાવે છે કે ભાઈ, અને આવા ઘણા બધા તર્કો લગાવે. તો બંદરો અને મનુષ્યમાં કોઈ સમાનતા પ્રમિતમાં કહી શકાય ને માતાજી એમને હે પ્રમિતમાં પણ કહી શકાય ને વૈજ્ઞાનિકોને હા યસ પ્રમિત બરાબર છે. હા, ભ્રમિતમાં પણ થઈ શકે. બરાબર. ડાર્વિન નો દેખાય છે ને બધાને? માતાજી ડાર્વિન નો ઉત્ક્રાંત. હા, ડાર્વિન નો ઉત્ક્રાંતિવાદ. બરાબર. એક જ મિનિટ. સ્ક્રીન દેખાય છે ને બધાને? હા માતાજી. યસ માતાજી. તો આ શું કરે? ભૂલો કરે વૈજ્ઞાનિકો, અને બંદરો અને મનુષ્યમાં કોઈ સમાનતા નથી, અનુમાનો લગાવે. તો આ અપૂર્ણ ઇન્દ્રિયો હોવાથી પોતાના તર્કો અને અનુમાન લગાવી અને પછી ભૂલોથી ભરેલા અનુમાનો લગાવે છે. તો અને એ વાતને એટલી બધી ઊંડી રીતે સ્વીકાર કરી લે છે કે ભાઈ ખરેખર મનુષ્યો વાંદરાઓમાંથી જ આવ્યા છે. હા, તો આને કહેવાય છે આપણે ભ્રમિત થવું. અને એ પછી દ્રઢ વિશ્વાસ કરી લે છે, અને એવો વિશ્વાસ કરી લે કે ભાઈ કોઈ અવશેષો મળી જાય, કોઈ ખોદાઈમાં કંકાલ મળી જાય, પ્રમાણ મળી જાય, તો પણ મનુષ્યના પણ અવશેષો મળી જાય અને લખાય કે ભાઈ માનવ સંસ્કૃતિ હજારો લાખો કરોડો વર્ષોથી અસ્તિત્વમાં છે, તો પણ એ લોકો સ્વીકાર કરતા નથી. તો આ શું થયું? છેતરામણી. આપણી સાથે છેતરામણી કરે. તો મનુષ્યમાં આ 4 ખામીઓ જોવા મળે છે. અપૂર્ણ ઇન્દ્રિયોને કારણે આપણે ભૂલ કરીએ છીએ. ભૂલો કરતા કરતા આપણે એને વાસ્તવમાં સત્ય માની લઈએ છીએ અને ભ્રમમાં પડી જઈએ છીએ, અને એ પછી લોકોને બતાવવાનું શરૂ કરીએ છીએ અને એક રીતે લોકોને છેતરીએ છીએ. તો આ પ્રભુપાદનું ઉદાહરણ છે વૈજ્ઞાનિકોનું. તો એ જ આધાર ઉપર આપણે આ ભૌતિક સંસારને પણ પૂર્ણતાથી સમજી શકતા નથી. હા, થોડી વસ્તુઓને સમજી શકીએ છીએ. તો પ્રશ્ન થાય કે ભાઈ એ દિવ્ય જ્ઞાનને કેવી રીતે સમજી શકીએ કે જે આપણી ઇન્દ્રિયોથી પરે છે? તો આપણે અહીંયા થોડા કિલોમીટર સુધી પણ જોઈ શકતા નથી. તો આકાશ અને આકાશની બહાર બ્રહ્માંડની પેલે પાર તો કેવી રીતે જોઈ શકવાના? તો વૈજ્ઞાનિકો જે છે એ વાયુયાન, રોકેટ બનાવીને મોકલે છે, પરંતુ એ પણ બ્રહ્માંડની બહાર તો જઈ શકતા નથી, અને પૃથ્વીની બહાર નીકળવામાં પણ કેટલા કરોડોનો ખર્ચો કરી નાખે છે. ત્યાંથી પાછું આવી જાય છે. અને સૌર મંડળની પરે જે દુનિયા છે ત્યાં પહોંચવાનો તો કોઈ પ્રશ્ન જ નથી, જઈ જ નથી શકવાના. તો એ પરાજ્ઞાન, ફસાઈ જાય છે માતાજી. હા એમાંય ફસાઈ જાય છે. કલ્પનાબેન ફસાઈ ગયા, કેટલા મહિના આવ્યા. હા, અને એ બી પાછા કેવું આવી તો ગયા, પણ પછી પૃથ્વીની અંદર પ્રવેશ કરતા કરતા જ એમનું વિમાન જે છે એ ત્યાં, હે ને, એ આપણે આખો, હા, એમને રિહેબિલિટેશન સેન્ટરમાં મૂકવામાં આવ્યું. હા, રિકવર કરવા માટે. હા. તો આ દિવ્ય જ્ઞાનને કેવી રીતે આપણે સમજી શકીશું? તો આ દિવ્ય જ્ઞાનને સમજવા માટે આપણે જ્ઞાનનો એવો સ્તોત્ર જોઈએ કે જે 4 દોષો, 4 ખામીઓથી મુક્ત હોય, જેમાં કોઈ ભૂલ ન હોય, છેતરામણી ન હોય, જેનાથી ભ્રમિત ન થવાય. તો એ જ્ઞાનનો સ્તોત્ર છે વેદ, અને વેદ છે એ 4 દોષોથી મુક્ત છે. તો કેમ 4 દોષોથી મુક્ત છે? કેમ કે એ સીધી ભગવાનની વાણી છે, ભગવાનના વચનો છે, એટલા માટે એને અપૌરુષેય કહેવાય છે. અને ભગવાનમાં કોઈ દોષ નથી, ભગવાન પૂર્ણ છે. તો ભગવાન વિશેની બધી જ જાણકારી જે વેદોમાં આપેલી છે એ પણ પૂર્ણ છે અને સ્વયં સિદ્ધ છે. તો જે વેદોમાં જે જ્ઞાન છે એ સૂર્ય સમાન છે, એ બધા જ લોકો માટે છે. જેવી રીતે ભગવદ્ ગીતા યુનિવર્સલ છે, એવી રીતે વેદોનું જ્ઞાન પણ
બધા માટે જ છે. તો આ રીતે આપણે એને સમજી શકીએ. અહીંયા મારી સ્ક્રીન કેમ મને નથી દેખાતી? સ્ક્રીન ચેન્જ કરવા માટે ચેન્જ થઈ સ્ક્રીન? યસ માતાજી. ઓકે. તો વેદોમાં જે જ્ઞાન છે એ સૂર્ય સમાન છે. તો બધા લોકો માટે છે. જેવી રીતે ભગવદ ગીતા યુનિવર્સલ છે એવી રીતે વેદોનું જ્ઞાન પણ બધા માટે છે. અને વેદોમાં જે પુનર્જન્મ વિશે આપેલું છે અને ભગવદ ગીતામાં પણ આપણે જોઈ ગયા કે ભાઈ પુનર્જન્મ વિશે ભગવાને કહ્યું અને આત્મા એક શરીર છોડી બીજું શરીર ગ્રહણ કરે છે. એને જ પુનર્જન્મ કહીએ છીએ આપણે. તો હવે આધુનિક જગતના જે વૈજ્ઞાનિકો છે એમની ઇન્દ્રિયોથી પ્રત્યક્ષ પ્રમાણથી જોઈ ને આપણી પાસે તો કોઈ પુરાવા નથી કે ભાઈ આત્મા કેવી રીતે પ્રવેશ કરે છે શરીરમાં અને કેવી રીતે નીકળે છે બહાર. એવા કોઈ પુરાવા નથી એટલે એ લોકો માનતા નથી. પરંતુ વેદોમાં આપેલું છે જ્ઞાન કે આત્મા છે. તો આ જ્ઞાનને આપણે ઘણી બધી રીતે મેળવી શકીએ છીએ. પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને શબ્દ પ્રમાણથી. બરાબર. તો આ રીતે આપણે પ્રત્યક્ષ પ્રમાણ, અનુમાન પ્રમાણ અને શબ્દ પ્રમાણ. તો પ્રત્યક્ષ પ્રમાણ એટલે ડાયરેક્ટ એક્સપિરિયન્સ કે જે આપણી ઇન્દ્રિયો દ્વારા આપણે એક્સપિરિયન્સ કરીએ છીએ, અનુભવ કરીએ છીએ. અને આપણે જે અનુભવ કર્યા હોય એના ઉપર આધારિત જ્ઞાન આપણે આપણા અનુભવો ઉપરથી નક્કી કરી લઈએ કે ભાઈ આમ જ હશે. હવે અનુમાન પ્રમાણ એટલે એ પણ આપણા અનુભવ ઉપરથી આધારિત હોય છે અને અનુભવ ઉપરથી આપણે તર્ક લગાવીએ છીએ કે ભાઈ પૂર્વમાં આવું કંઈ અનુભવ થયો હોય, કોઈ એવો અનુભવ થયો હોય તો એની ઉપરથી આપણે તર્ક કરીએ છીએ. હવે આ ડાર્વિન છે, બિગ બેંગ થિયરી છે, એ બધું શું છે? એ બધા અનુમાન જ લગાવ્યા છે. એમને કોઈ દિવસ જોયું નથી કે ભાઈ વાંદરામાંથી મનુષ્ય આવેલા છે. કોઈ પ્રમાણ નથી મળ્યું એમને. તો આ માનવીય જ્ઞાન જે છે પ્રત્યક્ષ અને અનુમાન ઉપર ચાલે છે. તો આ વૈજ્ઞાનિકો જે છે એ ટેલિસ્કોપ થી ગ્રહો, નક્ષત્રોનું કેટલું બધું સર્ચિંગ કરે છે. તો એ લોકો અહીંથી બધા અનુમાનો જ લગાવે છે કે ભાઈ દૂર અંતરિક્ષમાં આવું હશે કે ભાઈ આ એક નક્ષત્ર છે ને દૂર આ છે ને પેલું છે ને. તો હવે ઘણીવાર આ રીતે કોઈ વૈજ્ઞાનિક હોય ટેલિસ્કોપ થી જોઈ અને આકાશમાં કે ભાઈ આ ગ્રહ ને નક્ષત્ર છે આ સફરજનના આકારનો છે. પરંતુ બની શકે કે ભાઈ 10,000 કિલોમીટર ઓર વધારે ઉપર જાય તો પછી એને કઈ બીજા આકારનો પણ દેખાય ગ્રહ કે નક્ષત્ર. તો આ જે પ્રત્યક્ષ અને અનુમાન જે બે પદ્ધતિ છે એ દોષપૂર્ણ પણ હોઈ શકે છે કેમ કે ઇન્દ્રિયોના અનુભવો ઉપર આધારિત છે અને આ માનવ બુદ્ધિ ઉપર આધારિત છે કેમ કે આપણી ઇન્દ્રિયો પણ અપૂર્ણ છે. એટલા માટે આ જે બે પદ્ધતિ જે છે એ દોષપૂર્ણ કહી શકીએ. તો શબ્દ પ્રમાણ શું છે? શ્રેષ્ઠ છે. શબ્દ પ્રમાણ દિવ્ય જ્ઞાન ઉપર આધારિત છે કેમ કે ભગવાનની વાણી છે. એટલા માટે વૈદિક શબ્દ પ્રમાણને આપણે શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઉદાહરણ લઈએ કે શબ્દ પ્રમાણનું ઉદાહરણ આપણે જોવું હોય તો આપણે એ રીતે સમજી શકીએ કે ભાઈ મારે મુંબઈથી અમદાવાદ જવાનું છે, મને રસ્તો ખબર નથી, પરંતુ પાડોશમાં એક વ્યક્તિ છે કે જે મુંબઈથી અમદાવાદ રોજ જાય છે. તો હું શું કરીશ? સીધું એમને જઈને પૂછી લઈશ કે ભાઈ મુંબઈથી અમદાવાદ કેવી રીતે જવાય. અને એ મને તરત બતાવી દેશે કે ભાઈ તમે આ ટ્રેન લઈ લેજો, પછી ત્યાં ઉતરીને આ રીતે જવાનું, પછી અહીંથી નીકળશો તો આ રીતે પહોંચી જશો, અહીંથી નીકળશો તો આ રસ્તેથી બહાર આવશો. તો હું એમને ફોલો કરી અને અમદાવાદ પહોંચી જઉં છું. તો મેં એમને પૂછ્યું ત્યારે એમને એવું કોઈ ટેસ્ટિંગ નહીં કર્યું કે ભાઈ એ જે મને એટલે મેં એવું કોઈ ટેસ્ટિંગ ન કર્યું કે ભાઈ એ જે કહી રહ્યા છે એ સાચું જ છે કે ખોટું છે. મેં એમની ઉપર શ્રદ્ધા રાખીને વાતને માની લીધી અને પહોંચી ગઈ કે ભાઈ હું અમદાવાદ પહોંચી ગઈ. તો આ થયું શબ્દ પ્રમાણ. એમને મને શબ્દો દ્વારા કહ્યું કે ભાઈ આ મુંબઈથી અમદાવાદ પહોંચવું હોય તો આમામ કરવું પડે. તો એવી રીતે વેદોનું જ્ઞાન જે છે એ શબ્દ પ્રમાણની શ્રેણીમાં આવે છે કેમ કે એ ભગવાનથી મળે છે એટલે એમની ઉપર વિશ્વાસ આપણે કરી શકીએ છીએ. અત્યારે આપણે વૈજ્ઞાનિકો જે છે ચંદ્ર ઉપર જઈને કેટલું સંશોધન કરે છે પરંતુ
શ્રીમદ ભાગવતમના અધ્યયનથી આપણને ખબર છે કે બધા જ ગ્રહો ઉપર જીવન છે. સૂર્ય ઉપર અગ્નિનું શરીર આપવામાં આવે છે. પૃથ્વીનો જીવ ચંદ્ર ઉપર ઉતરે છે તો બની શકે ઇન્દ્રિયો આપણી અપૂર્ણ હોવાના કારણે ત્યાંના જીવોને જોઈ પણ ન શકે. કેમ કે આપણે જે પૃથ્વી ઉપર આપણને જે શરીર આપવામાં આવ્યું છે તો એ શરીરની ઇન્દ્રિયોથી આપણે ચંદ્રના ગ્રહના જીવોને જોઈ પણ ન શકીએ, એવું પણ બની શકે છે ને. તો બધા ગ્રહો અને અલગ અલગ બ્રહ્માંડોમાં અલગ અલગ શરીર ને બધું આપવામાં આવે છે. તો બધા ગ્રહોની પરિસ્થિતિ પ્રમાણે શરીર આપવામાં આવે છે. એટલે તો આપણે જોઈએ છીએ કે બધા બ્રહ્માંડોના સંચાલન માટે અલગ અલગ બ્રહ્મા હોય છે. કોઈ 4 મુખવાળા, કોઈ 8, કોઈ 16, કોઈ 100, કોઈ લાખ, અને ચૈતન્ય ચરિતામૃતમાં તો ઉલ્લેખ છે કે ભાઈ કરોડ મુખવાળા પણ છે બ્રહ્માજી. તો વિચારો, કરોડ મુખવાળા બ્રહ્માજીનું બ્રહ્માંડ પણ કેટલું વિશાળ હશે. અને એમાં જે જીવો જે વાસ કરતા હશે એ લોકો એ જીવો પણ કેટલા ઉચ્ચ ચેતના વાળા હશે. અને તો આજે વિચારો કે ભાઈ કરોડ મુખવાળા બ્રહ્માજીનું બ્રહ્માંડ આ વિશાળ હશે એટલે તો ભગવાને 1000 મુખ આપ્યા છે કે ભાઈ બધી દિશાઓમાંથી જોઈ શકે ને સંચાલન વ્યવસ્થા કરી શકે. તો આ બધું જે જ્ઞાન છે એ આપણને ક્યાંથી મળે છે? શબ્દ પ્રમાણ દ્વારા જ મળે છે. તો આ વેદોના જ્ઞાન. હા, આપણા બ્રહ્માજી એટલે 4 મુખના. હા, આપણા બ્રહ્માજી 4 મુખવાળા છે. કેમ કે આપણું જે બ્રહ્માંડ છે એ સૌથી નાનું બ્રહ્માંડ છે. તો આ વેદોના જ્ઞાન દ્વારા આપણે સમજી ગયા કે ભાઈ આત્માનું કદ કેટલું છે. વાળના અગ્ર ભાગ ના 10,000માં ભાગ કરીએ તો એ કદ આત્માનું છે. પરંતુ આપણા ભૌતિક જગતનું સાધન જે છે માઇક્રોસ્કોપ દ્વારા પણ આપણે જોઈ શકતા નથી. એ આપણને શબ્દ પ્રમાણ દ્વારા જ આપણે જાણી શકીએ છીએ. અને આધ્યાત્મિક જ્ઞાનને સમજવા માટે શાસ્ત્રો પાસે જ આપણે જવું પડે. તો આ વેદો અને એમાં એક શ્રેણી છે કે ભાઈ પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી સહેમત થાય છે. જો પહેલા આપણે જોયું કે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણ જે છે એમાં એ દોષપૂર્ણ છે. પરંતુ વેદોમાં એવું કહેલું છે. આજનો ક્લાસ કદાચ છે ને થોડોક વધારે થઈ શકે. હવે જરાક 5 મિનિટ આપણે લઈશું હજી વધારે સમજવા માટે. તો આજે મને કહેવામાં આવ્યું હતું કે ભાઈ વચ્ચે એક 5-7 મિનિટનો હોલ્ટ આપજો, પણ એ હું આપી નથી શકી. કેમ કે જો આ વસ્તુ આપણે નહીં સમજીએ ને તો આગળના મંત્રો પણ આપણને વધારે સમજવામાં સરળતા પડે. એટલા માટે આપણે આ પ્રસ્તાવના અને આ જે મંગલાચરણ શ્લોક છે એને સમજવામાં આપણે 2 ક્લાસ લીધા. નહીં તો આપણે 1 ક્લાસમાં પણ પૂરું કરી શક્યા હોત. બરાબર. તો વેદોમાં એક શ્રેણી છે કે આ પ્રત્યક્ષ અને અનુમાનથી પણ સહેમત થાય છે. કઈ રીતે? આપણે એ રીતે એ જોવાનું છે કે પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણથી વેદોમાં લખ્યું છે કે ભાઈ મનુષ્ય નશ્વર છે, આપણું મૃત્યુ થશે, આપણે મર્ત્ય છીએ, આપણે નાશવંત છીએ. તો આ વસ્તુને તો આપણે પ્રત્યક્ષ રૂપમાં જોઈએ પણ છીએ કે ભાઈ મનુષ્ય રોજ કેટલા મૃત્યુ પામે છે. આપણી નજર સામે એ વસ્તુને આપણે જોઈએ છીએ. અને જે મનુષ્ય મૃત્યુ પામે છે એ મૃત્યુનો અનુભવ પણ કરે છે. તો પ્રત્યક્ષ અને અનુમાન બંને સાથે જોઈએ છીએ કે ભાઈ જેનો જન્મ થાય છે એનું મૃત્યુ પણ થાય છે. અને પુનર્જન્મ થાય છે એ ટોપિકમાં આપણે જોઈ નથી શકતા કે ભાઈ આત્મા એક શરીરમાંથી નીકળી રહ્યો છે અને બીજા શરીરમાં પ્રવેશ કરી રહ્યો છે. તો જો પ્રત્યક્ષ અને અનુમાનથી અસમત, તો એ કઈ રીતે કે પુનર્જન્મ જ્યારે થાય છે ત્યારે આપણે એ વસ્તુને જોઈ નથી શકતા કે ભાઈ આત્મા શરીરમાં કેવી રીતે પ્રવેશ કરે છે અને મૃત્યુ સમયે આત્મા કેવી રીતે બહાર નીકળે છે. તો એ પણ આપણે જોઈ શકતા નથી અને એનો અનુભવ પણ કરી શકતા નથી. તો આ સિદ્ધાંતને શબ્દ પ્રમાણ દ્વારા જ આપણે સમજી શકીએ છીએ. એ પછી આવે છે દિવ્ય જ્ઞાન. તો આધ્યાત્મિક જગતનું જે જ્ઞાન છે એ આપણે ઓનલી એન્ડ ઓનલી શબ્દ પ્રમાણ દ્વારા જ આપણે લઈ શકીએ છીએ. તો હવે શ્રીમદ ભાગવતમ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણ પીતાંબર પહેરે છે, બાંસુરી વગાડે છે, મોર પંખ લગાવે છે, ભગવાનનું સ્વરૂપ કેવું છે એ ભક્તોએ વર્ણન કર્યું છે. તો આ બધું શબ્દ પ્રમાણ દ્વારા જ આપણને મળી શકે છે.
તો આ વેદોનો સાર છે આપણે શું છે શ્રી કૃષ્ણને જાણવા, પરંતુ વેદોના વિભાગો પેટા વિભાગોને આપણે જાણ્યા તો વેદોમાં બધું જ આપેલું છે. સત્વગુણી, રજોગુણી, તમોગુણી લોકો માટેના કર્મકાંડ, જ્ઞાનકાંડ, ધ્યાન માટેની વિગતો, આયુર્વેદ જ્ઞાન, મેડિસિન, આહાર વિશેનું જ્ઞાન. પરંતુ વેદોમાં અનેક જગ્યાએ શ્રી કૃષ્ણનું સીધું વર્ણન કર્યું નથી. નામ દઈને કહેવામાં નથી આવ્યું એટલે મનુષ્ય ભ્રમિત થઈ જાય છે. તો વેદોના નિષ્કર્ષ સુધી પહોંચી શકતો નથી મનુષ્ય. અને અહીં ઈશોપનિષદમાં પણ આપણને નામ આપવામાં આવ્યું નથી, પરંતુ એ કહેવામાં આવ્યું છે કે પરમ સત્ય એક પરમ પુરુષ છે, વ્યક્તિ રૂપમાં છે. એમનું એક રૂપ પણ છે, એક સ્વરૂપ પણ છે એવું કહેવામાં આવ્યું છે. એ તો ગોપાલ તાપની ઉપનિષદ જે છે એમાં ગોપાલનું નામ સાથે થોડુંક વર્ણન થયેલું છે, પરંતુ બધા ઉપનિષદો ને પુરાણોમાં ને એમાં નામ આપેલા નથી વેદોમાં. તો આ રીતે આપણે સમજી શકીએ છીએ. તો આપણે અત્યાર સુધીના 2 ક્લાસ થયા, તો એમાં આપણે ચર્ચા કરી કે વેદોનો સાર શું છે ને એનો નિષ્કર્ષ શું છે એ સમજાવવા માટે અને આધ્યાત્મિક જ્ઞાન લેવા માટે આપણે આપણી ઇન્દ્રિયો ઉપર ભરોસો કરવો જોઈએ નહીં. આધ્યાત્મિક જ્ઞાન લેવા માટે આપણે વેદો પાસે જ જવું પડશે. તો ઈશોપનિષદ જે છે, ઈશનો અર્થ શું થાય બધાને ખ્યાલ છે? ઈશ એટલે ભગવાન. હા, એટલે આમ પરફેક્ટ રીતે જોઈએ તો ઈશનો અર્થ થાય છે ઈશ્વર. હા, ઈશ અર્થાત ઈશ્વર અને ઈશ્વર વિશેનું જ્ઞાન. તો આગળ આપણે જોઈશું કે કઈ રીતે આપણે ઈશ્વર જે, હવે જો આપણે પણ નાના નાના ઈશ્વરો છીએ, થોડો થોડો કંટ્રોલ ભગવાને આપણને બધાને આપેલો છે અને બધા કંટ્રોલ કરી શકે છે, બરાબર ને? તો આપણે બધા નાના નાના ઈશ્વર થયા, પરંતુ પરમ ઈશ્વર કોણ છે? ભગવાન છે. તો ભગવાનમાં જે વૃત્તિઓ રહેલી છે એ બધી જીવમાં પણ રહેલી છે, બરાબર? તો આ રીતે આપણે સમજવાનું છે. તો આગળના ક્લાસથી આપણે ખૂબ સુંદર રીતે જાણીશું. આગળ આવતા ક્લાસમાં આપણે મંત્રોનો વિશે જાણીશું. પહેલો ને બીજો મંત્ર લેવાની કોશિશ કરીશું, બરાબર? આમાં બહુ વિશાળ જ્ઞાન છે ઈશોપનિષદમાં, એટલે બહુ થોડુંક મેં આજે ડિટેલમાં સમજાવવાની કોશિશ કરી. તો બધાને આપણે મંત્ર 1 અને 2 લેવાની કોશિશ કરશું. હવે ક્યાં કેવી રીતે, મને 10 સેશનમાં પૂરું કરવાનું કહ્યું છે, પરંતુ હવે કેવી રીતે જઈ શકાય છે આપણે થોડું જોઈશું, બરાબર? તો આ રીતે આપણે આજના ક્લાસની બધી ચર્ચાઓ થઈ કે કઈ રીતે. માતાજી, આ થોડું શ્રીમદ ભાગવતમ થી ડિફિકલ્ટ નથી લાગતું યાદ રાખવું? હા, યસ. કમ્પેરિઝનમાં વેરી ડિફિકલ્ટ ટુ રિમેમ્બર આ બધા વર્ડ્સ જે છે તે. મને એવું લાગે છે, આઈ ડોન્ટ નો. એટલે આ બધું કઈ રીતે આવ્યું? આ શ્રુતિ ભાગવતમની રચના થયેલી ને, હા, આ બધી વસ્તુ એટલા માટે આપણા માટે ભાગવતમની રચના થઈ ને. હા, એટલા માટે જ ભાગવતમની રચના થઈ હતી. એને સિમ્પલ નારદ મુનિ. તમે કેમ મ્યુટ થઈ ગયા? બે પ્રભુજી મ્યુટ થઈ ગયા. માતાજી, એક વસ્તુ પૂછવી હતી કે અમારું ખાસ કરીને મારું માઇક જે છે તે ડિફોલ્ટમાં મ્યુટ જ રહી છે. આપણે વાત કરવા જઈએ ફરી પાછું વાત ચાલુ હોય ને બી બંધ થઈ જાય. તો એકચ્યુઅલી બધાનું આવું છે કે નહીં, હમણાં મારાથી બટન દબાઈ ગયું એટલે થઈ ગયું હશે. ના, રેગ્યુલરમાં બી ઘણા બધા કોમ્યુનિકેશન ચાલતા હોય છે ને. પછી ચર્ચા કરી આપણે, પહેલા ક્લાસનો એન્ડ કરીને પછી એની ચર્ચા હું રેકોર્ડિંગ. હા, એટલે હું એ કહેતો હતો માતાજી કે વેદવ્યાસ અને નારદ મુનિનો સંવાદ બતાવ્યો છે કે વેદવ્યાસને આટલા બધા પુરાણો ને આટલા બધા વેદોને બધી રચના કર્યા પછી પણ પોતાની સંતુષ્ટિ કે સંતોષ નહીં હતો, તો પછી નારદ મુનિએ એવું કઈ આપ્યો. એવી રીતે તમે ભગવાનના ગુણગાન ગાઓ, ભગવાનના ગુણગાન વિશે કોઈ શાસ્ત્રનું નિર્માણ કરો. અને પછી વેદવ્યાસજીએ આપણને કળિયુગમાં ઈઝી કરી નાખ્યું, સરળતા કરી આપી, બરાબર ને? હા, અને કે એટલા માટે વ્યાસદેવજીને પણ આટલા બધા ઉપનિષદો પુરાણો બધું રચી અને સંતુષ્ટિ નથી થતી, એટલા માટે પછી નારદજીએ એમને આજ્ઞા કરી શ્રીમદ ભાગવતમ લખવા માટે, બરાબર ને? તો વેદાંત સૂત્ર જે છે, શ્રીમદ ભાગવતમ જે છે એ વેદાંત સૂત્ર કહેવામાં આવે છે,
કેમ કે એ સંપૂર્ણ વૈદિક જ્ઞાનનો એ સારાંશ છે, એટલા માટે એને વેદાંત વેદાંત સૂત્ર સૂત્રનું કહેવામાં આવે એલેબ્રેશન છે. કહી શકાય, વેદાંત સૂત્રનું એલેબ્રેશન કહી શકાય ભાગવતમ. હા, યસ. તો શ્રીમદ ભાગવતમના લેખક આપણે જોયા કે શ્રી વ્યાસદેવજી દ્વારા સ્વયં વેદાંત સૂત્રની વ્યાખ્યા કરવામાં આવી છે. તો જો આપણને જોયું ને અત્યારે જેવી રીતે મુકેશ પ્રભુએ કીધું કે ભાઈ આ બધી જે લેંગ્વેજ છે એ બધી થોડી સમજવામાં અઘરી છે, તો ઉપનિષદો એટલા માટે આપણે અત્યારે બધા જો ઉપનિષદો વાંચવા જઈશું ને બધું કરશું તો આપણને સમજમાં પણ આવવાનું નથી. આપણી બુદ્ધિની જેને કહેવાય ને કે નહીં તો ઘણી વાર કંટાળીને મૂકી દઈએ. એટલા માટે શ્રીમદ ભાગવતમમાં આપણને કેટલું અત્યારે રસ આવે છે. આપણે આટલા વખતથી આપણે શ્રીમદ ભાગવતમની ચર્ચા કરીએ છીએ અને જાણીએ છીએ તો કેટલો આનંદ આવે છે આપણને, ને? તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે આપણને આ આધ્યાત્મિક આનંદ જે છે એ શ્રીમદ ભાગવતમમાં આવે છે. કેમ કે આપણે આ ઉપનિષદોની ભાષા જે છે ને એ રહસ્યમય ભાષામાં વાત કરેલી છે, એટલા માટે સમજમાં આવે એવું નથી. આપણી કળયુગી બુદ્ધિ એ સમજની બહાર છે. ઓકે, ચાલો, તો આ સાથે આપણે આ ક્લાસનો એન્ડ કરીએ. આજે આપણે ગયા ક્લાસમાં આપણે ભગવાનના 3 જે તબક્કા છે, બ્રહ્મ, પરમાત્મા અને ભગવાન વિશે પણ આપણે જાણી ગયા હતા, અને સતચિત આનંદ વિશે આપણે ગયા ક્લાસમાં લીધું હતું, એટલે આપણે અહીંયા ચર્ચા કરી નથી. બરાબર? તો આપણે પરમ સત્યને જાણવાના 3 તબક્કા છે એ આપણે ગયા ક્લાસમાં ચર્ચા કરી હતી. ઓકે, તો આપણે આવતા ક્લાસથી આપણે મંત્રોની ઉપર જશું. હરે કૃષ્ણ. વાંછા કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્ય એવ ચ પતિતાનં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. કોટિ વૈષ્ણવ વૃંદ કી જય. શિલા પ્રભુપાદની જય. ઈશોપનિષદની જય. સદગુરુદેવની જય. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ. માતાજી સાદુ પ્રણામ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.